ક્યાંક ચાની કિટલીમાં લોકો ભેગા થતા હોય, ક્યાંક પાનના ગલ્લે ભેગા થતા હોય, ક્યાંક ફ્રેન્ડ સર્કલ સ્કૂટર ઉપર ભેગા થતા હોય. મળતા તો ઘણાને ઘણી વાર હોઈએ છીએ, પણ ભગવાન નિમિત્તે મળવું એ જ તો સત્સંગ છે. જ્યારે આપણા મળવાના કેન્દ્રમાં, કારણમાં સ્વયં ભગવાન હોય, ત્યારે મળવું પણ સત્સંગ થઈ જતું હોય છે. ભલે બે લૌકિક જણા જ મળ્યા હોય, પણ પ્રભુ નિમિત્તે મળ્યા છો તે તમારો સત્સંગ છે, ઉત્સવ છે. પરમ ભગવતી મહેન્દ્રભાઈનો ભાવ, ઉત્સાહ, એમનો આગ્રહ, એમ તો વર્ષ પહેલા એમણે મને વાત કહી તો રાખી હતી, જે એક કથા કરવાની છે આપણી, અને પ્રભુ કૃપાથી આજે તારીખો નક્કી થઈ. એમ તો સમય તો ક્યારેય કોઈની પાસે હોતો નથી, બધે વ્યસ્ત જ હોય ને કાંઈ ચાલતું જ હોય. હમણાં જ 2 દિવસ પહેલા જ લંડનથી 84 બેઠકનો મહામહોત્સવ ત્યાં ઉજવાયો, અને યુટ્યુબ ઉપર તમે બધા જોઈ શકો છો, અને આવશે. અને તુરંત જ આવવાનું થયું ને આવો સુંદર દિવસ, રાધાષ્ટમીનો દિવસ. કારણ કે તારીખો જોઈ હતી, પછી તિથિ પછી જોઈ, પણ આવી સુંદર તિથિઓ, તારીખો મળવી એ પણ ભગવત કૃપા જ કહેવાય. કારણ કે ઠાકોરજીને સૌથી અધિક જે પ્રિય છે, અને એમનો દિવસ, એ દિવસ ઠાકોરજીને કેટલો પ્રિય હોય. જેમ આપણા કોઈ અતિશય પ્રિય વ્યક્તિ હોય ને, એનો બર્થડે આવતો હોય તો એ આનંદમાં હોય, એના કરતા વધારે આનંદમાં આપણે હોઈએ, કારણ કે આપણા પ્રિયનો જન્મદિવસ. તેમ જન્માષ્ટમી કરતા પણ ઠાકોરજીને અધિક આનંદ રાધાષ્ટમી હોય છે. અને એમના આનંદનો જ પ્રસાદ આજે આપણે બધા ભેગા મળીને માણી રહ્યા છીએ. વિશેષ આ કથાનું કારણ અમારા મહેન્દ્રભાઈની આત્મીયતા, એમનો સ્નેહ, એમનો આગ્રહ, અને સદાય એમના માટે હું તો હંમેશા કહું છું કે મને ખૂબ આદર છે મહેન્દ્રભાઈ માટે, ખૂબ સ્નેહ છે. અને એમણે જ્યારે વાત કરી કે આ રીતે સત્સંગ કરવો છે, ત્યારે સમય તો જ્યારે આપણા સ્વજનો મળતા હોય ત્યારે ક્યાંકથી ને ક્યાંકથી સમય તો મળી જ જતો હોય છે, અને પ્રભુ જ એ ગોઠવી આપતા હોય છે. તો ઠાકોરજી આવા સુંદર દિવસો, કારણ કે દાનનો દિવસ, છેલ્લે દાન એકાદશી ને રાધાષ્ટમી ને આ બધા આવા સુંદર દિવસો જે પ્રભુને અધિક પ્રિય છે, એવા દિવસો મળવા એ ખરેખર ઠાકોરજી જ એની કારણ છે, એમની જ કૃપા કારણ છે, જેથી આપણે બધા એકત્રિત થયા છીએ. 3 જ દિવસ હતા, કારણ કે પછી પાછું ઋષિકેશ જવાનું છે, ત્યાં બધી કથાના આયોજન હતા. પણ શ્રીમદ ભાગવતનો તો એક શ્લોક પણ એ જીવના ઉદ્ધાર માટે પૂરતો છે, પ્રભુની કૃપા માટે પૂરતો છે, અને આપણને તો 3 દિવસ મળ્યા. એટલે આપણે બધા તો ભાગ્યશાળી છીએ. બ્રહ્માજીને તો 4 શ્લોકમાં જ ભાગવત સંભળાવ્યું ભગવાને, ચતુશ્લોકી ભાગવત જેને કહીએ. જ્યારે પરીક્ષિત મહારાજ મળ્યા છે સુખદેવજીને, ને કેવા લાગે 7 દિવસ મારી પાસે. અરે એક મુહૂર્તમાં ઉદ્ધાર થઈ જાય એવા પ્રમાણ. કારણ કલ્યાણ અને કૃપા માટે વર્ષો નથી હોતા, એના માટે તો ક્ષણ લાગે. છિન્ન મેં લે ઉદ્ધરે, આપણા પદોમાં ગાઈએ છે ને, મહાપ્રભુજીને ગુસાઈજી કૃપા કરે તો વર્ષોની સાધના નથી આપતા, ક્ષણમાં ઉદ્ધાર. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. ક્ષણમાં ઉદ્ધાર. અને એમાં પણ ભાગવત સાર રૂપે, કારણ કે કથા સારમ મમ કર્ણ રસાયનમ, સ્વયં ત્યાં સુતજીને સૌનક આદિ ઋષિઓ કહેતા હોય કે ભાગવતની કથા તો અનંત છે, અમને તો સાર સંભળાવો. એટલે આપણે કથા સાર જે શબ્દ વાપર્યો છે ટાઇટલ પત્રિકામાં, એ પણ આપણો શબ્દ નથી, ભાગવતનો શબ્દ છે. ત્યાં ઋષિઓ કહે છે કે અમને કથાનો સાર સંભળાવો, કારણ આખી કથા તો અનંત છે, એનો કોઈ અંત નથી, સાર છે. અમે તો સાર સાંભળી લઈએ તો અમારું તો કલ્યાણ થઈ જાય. અને આ ભાગવત કથા એવી દિવ્ય કથા છે, જેને તો અમૃત કહ્યું છે ને, અને અમૃત કહ્યું. આપણે કહીએ ગોપી ગીતમાં પણ ગોપીજનો ગાય છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ
તીર્થે कार्य मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट જોઈ રહ્યા ક્યારના મેં गोपियां भी कहती हैं तव कथामृतम, ये अमृत है પણ આને પીવાનું નથી. આ કથામૃતને સાંભળવાનું નથી, પાન કરવાનું. પેલા અમૃત નીકળ્યું સ્વર્ગનું ત્યારે તો સૌથી પહેલા વિષ નીકળ્યું હતું. કેટલી વસ્તુઓ નીકળીને છેલ્લે અમૃત મળી. અને અહીંયા તો નક્કી કરો પીવાનું ત્યારથી અમૃત 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 જ હોય. જ્યારથી કથા આપણી નક્કી થાય એટલે બસ ભગવત ચર્ચા, કથાની ચર્ચા, એના આયોજનની ચર્ચા, સતત એ જ ભગવતમય રહેવાય છે. જ્યારે ભગવાનનું કોઈ કાર્ય ઉપાડો ને નક્કી કરો છો ને કરવાનું, નક્કી કરો ત્યારથી ભગવતમય રહેવાય. કારણ કે પછી તમારા ચર્ચાના કેન્દ્રમાં એ કથા આવી જાય. વિચાર એમ થાય આને અમૃત કહો છો તો પછી પરીક્ષિત મહારાજનું મૃત્યુ કેમ થયું? ખરેખર તો જે અમૃત પી લે તો અમર થઈ જાય, એનું મૃત્યુ ના થાય. પછી એનું મૃત્યુ કેમ થયું? તો કે આ કથામૃત એ મૃત્યુને રોકતું નથી, પણ અમરત્વનું ભાન કરાવે છે. કોનું મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જ્યારે સમજાઈ જાય ને એટલે મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. માણસને ડર એ છે કે હું મરવાનો. ભાગવત તમને સમજાવશે જન્મ્યું એ જવાનું, તું તો અમર છું. અને જ્યારે અમરત્વનું ભાન થઈ જાય, વિચાર કરો કોઈ વ્યક્તિ સૂતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદખાનામાં છે, જેલમાં છે, તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું? સ્વપ્નમાં તાળું તોડે, જાળી તોડે, મુક્ત થવા શું કરવાનું? જાગી જવાનું. જાગી જાય એટલે એને સમજાઈ જાય કે હું તો મુક્ત જ છું. એ તો નિંદ્રામાં બંધન હતું, અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધનમાંથી મુક્ત ક્યાં કરવાનું? ભાગવાનો ભય રહેવાનું, પકડાઈ જવાનો ભય રહેવાનો. ઉપાય એક જ છે, જાગી જવું. આ ભાગવત અમરત્વનો અહેસાસ કરાવે છે. અને જે ક્ષણે મનુષ્યને એ સમજાઈ જાય મરનારો કોઈ ઓર છે, હું તો શાશ્વત છું, હું તો ચિરંજીવી છું. ગીતાજીના એ વચનો યાદ આવી જાય, વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી. બસ એ તો જેમ વસ્ત્ર બદલવા, જેમ પાન ખરે ને નવા ઉગી જાય. ભાગવતની કળા જ એ છે, ભાગવતનું અમૃતત્વ એ છે જે તમને અમરત્વનો અહેસાસ કરાવે. જન્મ્યા અને મર્યા અને આ તો બધા સ્વપ્નો શાસ્ત્રોએ કહ્યા છે. અને સ્વપ્નમાંથી જ્યારે માણસ જાગી જાય છે, જો દુઃખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો સુખ થાય, પણ સુખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો દુઃખ થાય. અને એમ થાય અરે રાજા બની ગયા હતા સ્વપ્નમાં, આમ હતું આમ હતું, ખોટા વહેલા જાગી ગયા, કેટલી મજા આવતી. અને દુઃખનું સપનું ચાલતું હોય, ચારે બાજુ દુઃખ છે, કેદ છે, આમ છે આમ છે આમ, અને કોઈ જગાડી દે, હા સાચું નથી. બસ મૂળ વાત તો જીવનની એ જ છે. આ જન્મવું, મરવું, રોગ, ભય, આ સંબંધ, બંધન, આ બધા સ્વપ્ન જ છે, જેને કારણે દુઃખો છે. અને દુઃખનું સ્વપ્ન એ જ જીવન છે. અને જ્યારે એ સ્વપ્નમાંથી ભાગવત તમને જગાડી દે છે, પછી દુઃખી થવાનો કોઈ ઉપાય રહેતો નથી. કારણ કે શાશ્વત આનંદરૂપ જે જીવાત્મા છે એને જ્યારે એના આત્મત્વનો અહેસાસ થઈ જાય, પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય રહેતો નથી. તમને દુઃખ ત્યાં સુધી જ લોકો કરાવી શકે જ્યાં સુધી તમને દેહ બુદ્ધિ છે. અને દેહ બુદ્ધિ જે ક્ષણે સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગૃત થાય છે, પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય. શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે. પરીક્ષિત મહારાજને મૃત્યુ થયું, પણ મૃત્યુનો ભય નથી, ચિંતા નથી, ખેદ નથી, કારણ કે અમરત્વનો અહેસાસ છે. એ શાશ્વત સિંધુનું બિંદુ છે, એ સમજાઈ ગયું છે.
ભગવાનનો જ અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. સનાતન અંશની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે એ સનાતન અંશ છે, અને દેહની વાત કરી ત્યારે જન્મવતામ કહ્યું ને, જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ. જન્મ્યો અને મૃત્યુ નિશ્ચિત છે. આ તો અમૃત તત્વની કથા છે. મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાની આ કથા. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. એ ઉપનિષદના શબ્દોને યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે. અસતમાંથી સત તરફ જવું. જે નાશવંત છે એ બધું અસત છે, શાશ્વત છે એ જ સત છે. આગળ પ્રભુના સ્વરૂપનો અને પરિચય આપણે મહાત્મ્યમાં જોઈશું. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. સતનો ક્યાંય અભાવ નથી. અસ્તોમાં સદગમય. નાશવંતમાંથી શાશ્વતતા તરફ જવું. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુ સ નાસુ નાનુ શોચંતિ પંડિતા. ગીતાજીના એ ભગવાનના શબ્દોને યાદ કરો. અર્જુન, તું કઈ વસ્તુનો શોક કરે છે? તને જ ભાન નથી. જે કાયમ નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે. અરે નાશવંત વસ્તુનો, કારણ કે તારા બેનો મેળ કાયમ રહેવાનો નથી. કાં વસ્તુ જતી રહેશે, કાં તું જતો રહેશે. કહે તમે બંને નાશવંત છો. શાશ્વતતા જ કાયમી છે, એટલે શોક ન કર. બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી. જે છે ને પકડી રાખે છે, જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ સુધીની યાત્રા. અજ્ઞાન જ અંધકાર છે. સમજાયું નથી એ જ અંધકાર છે. બાકી બધું જે છે એ છે. જે રહેવાનું છે રહેવાનું જ છે. આપણને નથી સમજાતું એ જ અજ્ઞાન જ અંધકાર છે. શું આપણા અને ભગવાનની વચ્ચેનો જે અંતરાય છે, 3 પ્રકારના શાસ્ત્રોએ અંતરાય બતાવ્યા. એક ટાઈમનું, બીજું ડિસ્ટન્સ માઇલનું, અને ત્રીજું અજ્ઞાનનું. આ 3 વિક્ષેપ છે. શું આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમનું અંતર હોઈ શકે? આ જ સેકન્ડે આ જ ટાઈમે ભગવાન છે અહીંયા? તમે કહો હા છે. એટલે આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમ નું ડિસ્ટન્સ યા ડિફરન્સ પોસિબલ નથી. કે આટલા 1000 વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી, કોઈ એવું કહી શકે? આજે છે ને આપણે છે. અચ્છા, તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહીંયા નથી, એવું થઈ શકે? કે 1000 કિલોમીટરનું અંતર છે, એવું કોઈ કહી શકે? ના, અહીંયા છે. તો કેમ અહેસાસ નથી? કેમ અનુભવ નથી? તો કે અજ્ઞાનનો અંતરાય છે. ટોર્ચ બાજુમાં જ પડી હોય, લાઈટ જતી રહી હોય, અને આપણે હાથ ફેરવીએ દેખાતું ન હોય, આપણે કે આ રૂમમાં ટોર્ચ જ નથી. અરે સામે જ પડી હતી, અંધારું હતું એટલે દેખાતું નહોતું. એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણીવાર જીવન ખપાવી દઈએ છીએ. ઈશ્વર આપણાથી, જેમ પાણી, શાસ્ત્ર એમ કહે પાણીમાં રહેલી માછલી, સમુદ્રમાં રહેલી માછલી, કોઈને પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે, ક્યાં હશે? અરે તું એની અંદર જ છો. તારાથી એ જુદું નથી, અળગું નથી. તારે કેવલ એનો અહેસાસ કરવાનો છે. અને જે દિવસ એ વિરાટતાનો અહેસાસ મનુષ્યને થઈ જાય, એ જ ક્ષણે એની અલ્પતા સમાપ્ત થઈ જતી હોય છે. અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી. આ ઘડો દેહરૂપી છે, આપણે લાગે આપણે આટલામાં છીએ, આપણે આટલા જ છીએ, એ જ આપણી દિવાલો છે. જ્યારે એ ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય છે. અંજલિમાં રહેલું પાણી જ્યારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય છે. એ અંજલિમાં છે ત્યાં સુધી જ અલ્પ છે. વિરાટમાં ભળતા એ વિરાટ અને શાશ્વત બની જાય. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. સમાપ્તિમાંથી અસીમિતતા તરફ જવાનું, મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું. આ જ ભાગવતની યાત્રા છે. એ અમરત્વનો અહેસાસ કરાવે છે, શાશ્વતતાનો અહેસાસ કરાવે છે. એ જ એનું ચિરંજીવીપણું છે,
એ જ એના અમૃતનું દાન છે. એટલે જ આને અમૃત કહ્યું છે. તવ કથામૃતમ અમૃતમ. કેવલ ચિરંજીવી બની જવું, શાશ્વત બની જવું, એ તો ઉલટાનો ભાર છે. પણ સંપૂર્ણ જીવીને જવું એ જ જીવનની પૂર્ણતા છે. શ્રીમદ ભાગવતની આ સારની કથા એવી દિવ્ય કથા છે. અને શ્રીમદ ભાગવત એ સ્વયં વેદો અને ઉપનિષદનો સાર છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે. ગલિત છે એટલે કે હું પીબત, અને પીઓ. અને ખાવાનું કે ઘણાના દાંત ન હોય, ઘણાને દાંતના દુખાવા હોય, ઘણાને ખાતા ન આવડતું હોય, દરેક વસ્તુ ખાઈ ન શકાય. પણ દાંત ન હોય એ પી તો શકે. સાધન નથી, અસમર્થતા છે, છતાંય આનું પાન. ભાગવત કથા તો એવી છે ને, ન સમજાતી હોય તોય ત્યાં જઈને બેસવું. 2 શ્લોકો પણ કર્ણમાં પડે ને એટલે શ્લોકાર્ધમ શ્લોકપાદંબા, અડધો શ્લોક કોઈ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફલ મળે છે. એવો ભાગવતનો પ્રભાવ છે. એટલે સંસ્કૃતમાં પારાયણ થતું હોય ને, ન સમજાતું હોય તોય જઈને બેસવું. ભાગવતના શ્લોકો કર્ણમાં પડે ને તો એ કલ્યાણ કરનારા છે. અમુક લોકોનું સાંભળવું ભલે સમજાય નહીં, પણ એ સાંભળેલું નકામું નથી જતું. શબ્દો ક્યારેય નકામા નથી જતા. હૃદયમાં કોઈ ને કોઈ ભાવ. શબ્દને પણ બ્રહ્મ કહ્યું છે. તમે અહીંયા બેઠા હો, બહુ સારા મૂડમાં હું 2 શબ્દો હું તમને એવા કહી દઉં, તમારો આખો મૂડ ઓફ થઈ જાય, એવો ચહેરો પડી જાય, તમે ફીકા પડી જાય. 2 શબ્દો કહેવાય. અને 2 શબ્દો એવા કહી દઉં કે આમ ચહેરો ખીલી જાય. નાનકડા શબ્દો તમારા ઉપર કેટલા અસર કરે છે. આપણે એમ કેવું કે અમારા પર શું હોય, તો જે બોલાતું એ બોલાય ના, પણ અસર કરે છે. શબ્દો એમને નકામા નથી જતા. એમ ભાગવતના એક એક અક્ષર ભગવદ રૂપ છે, બ્રહ્મ રૂપ છે. તમારા ચિત્તમાં એ અસર કરે. હરિ ચિત્તમ સમાશ્રયેત. ભાગવતના મહાત્મ્યમાં તો કહ્યું સ્વયં ભગવાન ચિત્તમાં આવીને બિરાજી જાય છે, તમારા હૃદયમાં આવીને બિરાજી જાય છે. એવો ભાગવતનો પ્રભાવ બતાવે. તમે કોઈ અગ્નિ સળગતો એની પાસે જઈને બેસો તો ગરમાશ લાગવાની છે. તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડીનો અનુભવ થવાનો છે. તમારે ઠંડી માંગવાની જરૂર નથી, તાપ અગ્નિ પાસે ગરમી માંગવાની જરૂર નથી, એને હાથ લાંબો કરીને આપવાની જરૂર નથી. પણ એનો પ્રભાવ એવો છે, એના પ્રભાવની અસર થાય. એમ શ્રીમદ ભાગવતમાં જઈને બેસશો ને, ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી, તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી, ભગવાન માંગવાની જરૂર નથી. ભાગવતનો પ્રભાવ એવો છે કે તમને ભાવથી ભરી દેશે. એનો પ્રભાવ એને આપવાની પણ જરૂર નથી. અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયાની કે વ્યવહારની આવશ્યકતા નથી હોતી. એના પ્રભાવ હેઠળ આવો એટલે એની અસર તમારા ઉપર થાય છે. એમ જ ભાગવતમાં 7 દિવસ બેસો, 3 દિવસ બેસો, 1 ઘડી ગાઈને, 1 ઘડી આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તો આધીમાં આધી, અડધીમાં અડધી એટલે પાઘડી કહીએ ને. શોભાયાત્રામાં કેવા પાઘડી પહેરીને ફેરીને ફરતા હોય, આપણે મહેન્દ્રભાઈ સરસ પાઘડી પહેરી. તો આ જ પાઘડી કથામાં બેસો ને એનું જ પ્રતીક પાઘડી છે. કે ભલે અડધીમાં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું છે. એવા કથાનો આ પ્રભાવ છે. અને કથા કોઈ ને કોઈ પ્રકારથી જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો, અત્યારે તમે કથામાં ન હોત ને આ આયોજન ન થયું તો અત્યારે ક્યાં બેઠા હોત તમે? કેમ બધાને હસવા? હું તો એમ જ કે ક્યાંક સત્સંગમાં તો હું તો એવું જ માનતો હતો. શું કરતા હોત વિચાર કરો? આટલા બધા ભાઈઓ ક્યાં હોત તમે બધા? વિચાર કરો. જો ઠાકોરજી આપણી ક્ષણોને કેવી સુધારતા હોય છે. આ ન થયું હોત, આ ન હોત, આપણે ક્યાં હોત? શું કરતા હોત? વિચારતા. એવું કંઈક કરતા હોત જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય. ન જ હોત ને, તમે કન્ફર્મ છો ને બધા? શ્યોર છો ને બધા? તો જો ઠાકોરજીની કૃપા તમને સમજાવું છું. ઠાકોરજીએ તમારી પાસે આ 3 કલાક લઈ લીધા.
આ 3 કલાક હું મારા નામે લખું છું, એમ 3 દિવસ માટે પોતાના નામે લખી દીધું. આ કેવું ઠાકોરજી કૃપા કરે છે. જો ના આ ન થયું તો આપણે અહીંયા ન હોત. આ ઠાકોરજીની કૃપા છે કે આ બધું થયું તો આપણે અહીંયા. એટલે ઘણીવાર સત્સંગના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજી એના ચિત્તમાં પ્રવેશતા હોય છે. ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણના એ ક્ષણોને, એ લેખોને લખતા હોય છે ભગવાન. અને એટલા માટે હું તો ઘણીવાર એમ એ કહું કે કંકોત્રી તો ઘણાને મળે, પણ જેની જન્મોત્રીમાં કથા લખાઈ હોય ને એ જ કથામાં આવી શકે. બાકી કંકોત્રીઓ તો ઘણા સુધી પહોંચતી હોય. ઠાકોરજી આપણા ભાગ્યમાં લખે ને એ ક્ષણો ત્યારે જ આવે. આપણે કે ભાગ્યથી વધારે કોને મળે? એટલે ભગવાને ભાગ્યમાં લખ્યું એટલે મળ્યું ને આપણને. 2 પ્રકારનું ભાગ્ય હોય. એક કર્મથી પેદા થયેલું ભાગ્ય અને એક ઠાકોરજીના કૃપાથી મળેલું ભાગ્ય, જેને આપણે સૌભાગ્ય કહીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જો દે. આ રાધાજી રાધાષ્ટમીના દિવસે આપણા ભાગ્યમાં સત્સંગ ઠાકોરજીએ લખ્યો. તો આ કૃપા જ છે. તો આ વેદોનું ફળ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એ શ્રીમદ ભાગવત છે. રસમાલયમ આલય છે. એટલે જ આપણે ત્યાં ભાગવતજીને ઔષધાલય કહ્યું, ન્યાયાલય કહ્યું, વિદ્યાલય કહ્યું, ગ્રંથાલય કહ્યું, રસમાલય કહ્યું. કેટલા આલયો ભાગવતજીમાં સમાયેલા છે. આ ઔષધિ પણ છે, અમૃત તો છે, પણ ભવૌષધા છોત્ર મનો વિરામાત નિવૃત્ત તરશૈરુપગીયમાનાત. ભવૌષધિ કઈ છે? શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહી, પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે, અને એ છે શ્રીમદ ભાગવત. ભગવત નામ એ જ છે. એ જ્યારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય. આ ન્યાયાલય છે. જીવનમાં ઘણીવાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ આપણા વશમાં નથી હોતો. ભાગવત એનો ન્યાય કરે છે. આ ગ્રંથાલય છે. સમસ્ત ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતમાં છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ વેદ રૂપી વૃક્ષ, જેની ઉપનિષદો ને પુરાણ અનેક શાખા પ્રશાખા પત્રો આ બધું જ વિરાટ ફેલાયેલું કલ્પવૃક્ષ, અને એના ઉપર લાગેલું આ ગલિત ફલ. ભાગવત રસમાલય છે. સમસ્ત રસો એટલે તો પૂર્ણ પુરુષોત્તમની કથા છે ને, કે અહીંયા પ્રભુએ સમસ્ત રસો પ્રગટાવ્યા પોતાની લીલા દ્વારા. સમસ્ત રસોનું દાન પરમાત્માએ કર્યું છે. એટલે જ રસો વૈસીની કથા છે. રસો વૈસા, સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે. એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે. તો ભાગવતનો સાર આપણે 3 દિવસમાં પાન કરવાનો છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે. 2 પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણમાં. 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે, 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં કથા કહી છે. પ્રાય વિવેક એ છે, વ્યવહાર એ છે, ભાગવતજીનું મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય. અને આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવ્યું. મહાત્મ્યનું વર્ણન કરતા, કારણ કે મહાત્મ્ય એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે, આ તત્વ શું છે, જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહીં આવે. અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતાય નથી તમે, એને બહુ જોતાય તમે નથી. જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય, અને મન ન હોય જેમાં મહાત્મ્ય ન હોય, જેનું મહત્વ ન હોય ત્યાં મને નથી હોતું. ઘણી વાર લોકો કહે અમારું ઠાકોરજીમાં મન નથી. એનો અર્થ શું થાય? તમારા માટે ભગવાનનું સંસાર કરતા વધારે મહત્વ નથી. મહત્વ હોત તો મન એમાં હોત. તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો, રિસેપ્શનમાં ગયા હો અને કહેજો કે 1 કરોડનો હીરો છો, સાચવજે ને પછી લઈ જઈશ, પછી તમારું મન પાર્ટી મારે.
વાત કરતા કરતા વચ્ચે ખિસ્સામાં હાથ નાખીને ચેક કર્યા કરો ને, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. મહાપ્રભુજી કહે બસ આવું જ કરવાનું છે. તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું. એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. બસ આટલું જ કરવાનું. ચેતસ્તત પ્રવણમ સેવા વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં રાખ. કારણ કે તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે. અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો, સૌથી મહત્વનું, પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં, સાથે છે કે પ્રભુ જોડે છે કે નહીં. સતત પ્રભુને સાથે રાખવા. એમ ભલે આપણે સેવા કરીને પઢાવી દઈએ, પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે. એટલે જ મહત્વનું એ છે. અર્જુન અને દુર્યોધનનો મૂળ ફરક શું છે? એને સેના લઈ લીધી. અર્જુને એને કહ્યું કે હથિયાર હાથમાં નહીં લઉં, પણ એને ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે. હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું, કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે. બાકી સેનાઓ મળી, સામર્થ્ય લાગે, ટોળું લાગે, ઘણા બધા સહયોગી લાગે, પણ વિજય તો એનો જ હોય જેની સાથે ભગવાન હોય છે. મહાપ્રભુજી આપણને સાથે આપ્યા, માથે આપ્યા, માથે પધરાવી દીધા. સાથે તો છે, તારા માથે પધરાવી દો. તો વિચાર કરો મહાપ્રભુજીની કેટલી મોટી કૃપા. સંસારમાં રહેતા રહેતા ચિત્ત હરિમાં વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકં મોહવશાદ ભોચ ગોવિંદ દામોદર માધવેતિ. ગોપીઓ જ્યારે દહીં વેચવા જાય ત્યારે મોહન મહિલો મહિલો ની કરતા કરતા ચિત્ત હરિમાં જાય એટલે મોહન લો, મોહન લો, મોહન લો કરવા લાગે. સરળ જ છે ભક્તિ. એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી. એને તો આપણા આ જીવન સાથે વણી દેવાની. અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય, તમારો થઈ જાય. અને જે ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષરમાં હે કૃષ્ણ હું તારો છું. બસ આ મહામંત્ર પંચાક્ષરનો એ જીવનની સમજ બની જાય ને પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે. હું ભગવાનનો છું, જ્યાં છું, જેની જોડે છું, જે કરી રહ્યો છું, પણ હું ભગવાનનો છું. બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. મહાત્મ્યનું વર્ણન એટલા માટે કર્યું, જ્યારે મહાત્મ્ય બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત એનામાં રહેશે. આવો મહાત્મ્યનો પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજીએ કર્યું. અને આ એક શ્લોક એવો છે કે બધાએ મોઢે કરવા જેવો. બહુ સુંદર શ્લોક છે. ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા, 32 અક્ષરમાં 32 લક્ષણ વાળા શ્રી કૃષ્ણને સમજાવી દીધા કે આ કૃષ્ણ છે કોણ. અનુષ્ટુપ છંદમાં 8 8 8 8 અક્ષર હોય ને, 8 ચોક 32 લક્ષણ વાળા પરમાત્મા છે. અને વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય श्री कृष्णाय वयम्. कितने सुंदर ढंग से प्रभु को समझाया. श्री कृष्णाय वयम नमः. उस भगवान को वंदन करते हैं, उनकी स्तुति करते हैं. कौन श्री कृष्ण? सच्चिदानंद रूपाय, जो सच्चिदानंद रूप है. सत, चित और आनंद रूप. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયને સમજાવી. આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયને સમજાવી. ત્રણ રીતે કેવા છે પરમાત્મા, કોણ છે પરમાત્મા.
સતરૂપ છે, ચિદરૂપ છે ને આનંદરૂપ છે, જે સર્વત્ર વ્યાપેલા છે, સર્વત્ર જેની સત્તા છે, એ જેનો સત તત્વ છે, જે ચૈતન્ય રૂપે છે, જે જ્ઞાન રૂપે છે, એ જેનું ચિત્ત તત્વ છે, અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે, એ જ એનું આનંદ તત્વ છે. સુખ રૂપે નથી, આનંદ રૂપે છે. કારણ કે સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે. દુઃખ જ્યારે સારા કપડાં પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ. કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે. એક ગાડી આવી તેમ આ ભટકાઈ ના જાય, કોઈ આમાં લીટો ના કરી જાય, આમાં સાચવવાને સર્વિસ કરાવવાની, આને સાચવીને રાખવું, આ કઈ કોઈ ચોરી ન જાય, કેટલા ભય લઈને એક સુખ આવતું હોય. એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા ભેગા આવતા હોય. ચહેરો સુખનો હોય છે પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય છે. પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે, જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી, જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી, જે શાશ્વત છે, જે અવિકૃત છે, જે અખંડ છે, એ જ આનંદ તત્વ છે, એ જ કૃષ્ણ છે. કૃષ્ણને આનંદ રૂપ જ કહ્યા. કૃષ્ણને પામ્યા એટલે આનંદને પામ્યા. તમે જ્યારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો, જ્યારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો, એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો. એને કૃષ્ણ રૂપ, કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે, કૃષ્ણનું જ બીજું નામ રસ છે, કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે. એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય, એ જ કૃષ્ણ છે. એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય, અને પ્રેમનું સુપ્રીમ પ્યોરિફાઈડ થયેલું સુંદર સ્વરૂપ, એ જ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વને જ્યારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે. એ આનંદ રૂપ છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. દેહના અનુભવથી જે થાય સુખ, અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે. અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગ્યા દેહ સંબંધી નથી, આત્મા સંબંધી છે. કથામાં બેઠા બેઠા આપણે કાંઈ ન કરતા હોઈએ, સાંભળતા સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવો આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય. એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય, એવી હૂંફનો અહેસાસ કથામાં બેઠા પછી આપણને થાય. આ પ્રભુના પ્રભાવનો અહેસાસ, એ આનંદ રૂપ છે. એની પાસે બેસો તો એ આનંદનો અહેસાસ થાય. તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે, આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી. ગરમી હોય, ધક્કા હોય, લાઈનો હોય, આટલા દૂરથી ગયા હોય, લોકો રાતના નીકળ્યા હોય, સવારે મંગળાના દર્શનમાં પહોંચ્યા હોય, એટલી ભીડ હોય, કોઈ સુખ મળે એવો કોઈ સંજોગો હોય? આપણી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે. છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય. એ કયો આનંદ છે? શરીરને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે? એ આનંદ આત્માનો આનંદ હોય છે. જેનો અંશ છે એ અંશીના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે. અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા. ત્યારે કોઈ શરત રાખે હું આવું ત્યારે કોઈ ના હોય, હું ના આવું ત્યારે બધું અનુકૂળ હોય, ત્યારે ભીડ ના હોય ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા. ગમે તેટલા ધક્કા, શ્રીજીના દર્શન મળ્યા ને એનાથી મોટું બીજું શું હોય? આ જ છે સંકટની વચ્ચે પણ આનંદનો અહેસાસ. જ્યારે પરમાત્માને જોવાની, એને સાંભળવાની, એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથદ્વારાને યાદ કરવા, તોય શ્રીનાથજીની ઝાંકી કરીને કેવો આનંદ આવે. એમ ભલે કે ગમે તેટલા સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય. કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય. એનું સ્મરણ કરી લઈએ. જો આનંદની વિશેષતા એ જ છે. સુખ છે ને એકવાર ભોગ્યું પછી જ્યારે જ્યારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી લાગે. લોકો ને કોઈ જોક્સ તમે પહેલી વાર સાંભળ્યા તો જોરથી હસવું આવે, બીજી વાર સાંભળો થોડું ઓછું હસવું આવે, ત્રીજી વાર સાંભળો તો એનાથી, પાંચમી વાર સાંભળો તો કે હવે આ મારી આગળ ના કહેતો, કંટાળી ગયો છે, પછી હસવું આવે છે. આ સુખનું, જે સુખને તમે સ્મરણ કરતા જાઓ એનો આનંદ ઘટતો જાય. પણ આનંદ 5 વર્ષ પહેલા શ્રીનાથજીના દર્શન થયા ને જે આનંદ થયો આજે ને યાદ કરો ને તો એવો જ આનંદ પાછો થાય.
કેવો આનંદ આવ્યો હતો. ગઈ વખતે કથા કરી અને એને યાદ કર્યો તરુણભાઈ ને, ગઈ વખતે આપણે અહીંયા બધા ભેગા થયા હતા અને આનંદ એને વાગોળ્યો પાછો આપણને થાય કે એવો જ આનંદ આપણને પાછો મળે. તો એ આનંદ શાશ્વત રહે છે. અને ઉલટાનું હોય એના કરતા પણ જ્યારે યાદ કરો ત્યારે વધારે આનંદ આવે. બોલો, વ્રજયાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય, ટાઈમસર જમવાનું ન મળે, બધી વ્યવસ્થા ન હોય, પાલમાં બધું ઠીક ના હોય, એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ, ઠાકોરજીની કૃપા, હવે બીજી વાર તો થાય ના થાય, હવે પાછા તો અવાજ નહીં આવો, બીજી વાર તો નહીં થાય. તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે, વ્રજયાત્રા કરી આવે, હા કરી આવે. શું કરતા ત્યાં થોડી વાત કરો. અરે સવારે ઉઠીને ચાલતા અને આમ જતા અને સ્નાન કરતા, બેઠકજીમાં જારી ભરતા, ના ઠાકોરજી કૃપા કરે ને તો ફરી એકવાર જવું છે. પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો. એ ટાઈમે ભલે શ્રમ પડતો હતો, એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો, પણ જયારે એને વાગોળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા વધારે આનંદનો અહેસાસ થાય. આ જ આનંદનું સ્વરૂપ. અને એવા આનંદને પામવા માટે તમે આજે અહીંયા બેઠા છો, જેને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ છીએ, કે જે એકવાર જીવનમાં મળી જાય છે ને પછી એક ક્ષણ માટે મળવાનો પણ અહેસાસ આખા જીવનને આનંદિત કરી દે છે. એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે. એવા કૃષ્ણની ગાથા અને કથા કરવા આપણે ભેગા થયા હતા. એ જ્યારે સ્પર્શી જશે ને તમને કથા અને શબ્દોના માધ્યમ, કારણ કે આ વાંગમય રૂપ છે ને, વાણીમય તમને સ્પર્શ કરશે. આનો અહેસાસ વાણીમય કર્ણ દ્વારા તમારે કરવાનો છે. આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાને અવતાર લીધા. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા. તો થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું? તો કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે ને, 7મા દિવસે મૃત્યુ તક્ષકનો દંશ દેશે. તો શ્રાપ એ અસુર છે, અહીંયા શબ્દમય છે. એટલે શબ્દમય અસુર છે તો ભગવાનનો અવતાર પણ શબ્દમય થયો. વાંગમય રૂપ ભગવાને લીધું, કારણ કે વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે, એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને એમાંથી ઉગારશે. જેવા સંકટમાં હશો શ્રીજી એવું જ રૂપ ધારણ. અને ઠાકોરજી તો સામેથી જ આવતા હોય. તમે બધી કથા સાંભળો, પ્રભુ સામેથી ગયા, સામેથી ગયા, સામેથી ગયા. જ્યાં 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 કથામાં, ખાલી એક કથા ભાગવતમાં એવી છે સુદામાની, કે જ્યાં સુદામા સામેથી આવે. બાકી તમે ભાગવતની દરેક કથા એ વિદુરજીની કથા હોય કે શબરીની કથા હોય કે જ્યાં જ્યાં તમે કથા સાંભળો તો ભગવાન સામેથી જાય છે. અહીંયા કદાચ મને તો ઘણી વાર એ વિચાર આવે કે સુદામાએ મનોમન એવી વિનંતી કરી હોત કે દ્વારકાધીશ એકવાર મારા મહેમાન થાવ, મારા મિત્ર છો તો કથા કેવી હોત. પણ કદાચ સુદામાને ક્ષોભ થાત કે મારી કુટિયામાં શ્રીજીને કેમ, દ્વારકાધીશને કેમ રાખવું. એટલે ભગવાન ગયા નહીં, એને બોલાયો, તું આવ, તને રાજાની જેમ રાખું. બધી જગ્યાએ હું જઈને જમી આવું છું, ક્યાંક બોર જમી આવું ને ક્યાંક ભાજી જમી આવું. એ તો બધું બરાબર છે કે ભક્તોના મહાત્માને વધારું છું. લાવ, આ તો મારો અતિશય વાલો ભક્ત છે ને, આની કુટિયામાં જઈને આના જેવું ખાવું એના કરતા મારા મહેલમાં બોલાવીને આને રાજાની જેમ રાખવું. એટલે સુદામાને ભગવાનને બોલાવે. અને કનેક ગાથાઓને, એ જ કથાઓને આપણે કોઈ જુદી રીતે વિચાર કરીએ તો એની પ્રસંગો કેવા થઈ જાય. સચ્ચિદાનંદ રૂપાય, આ જ આનંદ રૂપ પરમાત્મા છે. અરે મને વિચાર, આ બધું ભગવાને આ બધું ન કર્યું હોત, આ બધી લીલાઓ ન કરી હોત તો આજે આપણે બધા ભેગા મળીને સત્સંગમાં વાતો શું કરત? પ્રભુ લીલા કેમ પ્રગટાવ્યા? બોલો, ભગવાને આ બધી લીલાઓ કેમ કરી? કારણ કે જ્યારે ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય ને ત્યારે આપણે આ બધું ગાઈ અને ભગવાનની કૃપાનો અહેસાસ કરી શકીએ. એટલે ભગવાને આ બધી લીલાઓ કરી. કારણ કે જ્યારે પ્રભુ હતા ત્યારે તો પોતે કૃપા કરે, પણ જ્યારે હું પ્રગટ રૂપે નહીં હોઉં ત્યારે મારા ભક્તો મારી કૃપાનો અહેસાસ કઈ રીતે કરશે? એટલા માટે ભગવાન આ બધી લીલાઓ કરી આપણા જેવા ભક્તોને પ્રભુની કૃપાનો અહેસાસ થાય છે. એક એક લીલાઓના પ્રસંગોનું જ્યારે અવગાહન આપણે કરીએ ત્યારે એમ થાય કે હું સુદામા છું, હું શબરી છું, હું વિદુર છું, હું ગોપી છું, હું સખા છું. પોતાની જાતને આપણે ભક્ત જોડે આત્મસાત કરી લઈએ અને ઠાકોરજી એના પર નહીં આપણા પર કૃપા કરતા હોય ને એમ કથા સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થઈ જાય કે ઠાકોરજી તો મારા પર કૃપા કરી રહ્યા.
કારણ કે ભક્તો તો બધાય સમાન હોય છે, ભક્તોમાં થોડી ભેદ હોય છે. પ્રભુએ ભક્તોને ઘડ્યા છે જેવા. જે લાગણી ક્યાંક એ ભગવદીઓમાં છે, એ નંદ બાબા, યશોદા, ગોપીજનો, ગોપોમાં છે, એ જ બધી લાગણીઓ આ ભક્તોની અંદર ભગવાને રાખી જ છે. હા, કદાચ એ લાગણીઓના સર્વોચ્ચ અવસ્થા ઉપર હશે, પણ આપણે પહેલા પગથિયે તો છીએ જ ને. એ કૃષ્ણનું નામ સાંભળતા ક્યાંક આપણને રોમાંચ તો થાય છે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો બાવરી થઈ. ક્યાંક એ પ્રેમના ઉર્મિઓ આપણા હૃદયમાં એ કૃષ્ણ માટે જાગે જ છે. આપણે પહેલા પગથિયે છીએ ને, એ તો ધજાઓ, ગોપી પ્રેમ કી ધ્વજા, એ ધ્વજાએ છે. યાત્રામાં તો છીએ આપણે, ક્યારેક પહોંચીશું. સચ્ચિદાનંદ રૂપાય શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. કરનારો એ જ છે, એ જ સર્જન કરનારો છે, એ જ પાલન કરનારો છે, એ જ વિસર્જન કરનારો છે. એટલે મનુષ્યને મળશે કે નહીં એની બહુ ચિંતા નહીં કરવી. એટલે ભાગવતજી માટે કહ્યું છે, ભય, મોહ, આ બધા જેટલા લક્ષણો આપણી અંદર છે, એ બધા જ માણસની અંદર એટલા માટે જ છે કારણ કે એને અવિશ્વાસ છે. જે દિવસે વિશ્વાસ દ્રઢ થઈ જશે, ન રહેશે મોહ, ન રહેશે ભય, ન રહેશે રાગ, ન રહેશે દ્વેષ. ભગવાન બધું કરનારો છે, આપનારો છે, વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે. તું જે બધાને સર્જનારો છે, જેણે મને સર્જ્યો છે, એ મારી ચિંતા પણ કરશે. નાનકડું બાળક કેવું નિશ્ચિંત થઈને માના ખોળામાં હોય, ન બોલી શકતું હોય, ન સમજાવી શકતું હોય, ન માંગી શકતું હોય, છતાંય ચિંતા નથી, કારણ આશ્રય છે. એને ભરોસો છે કે જેણે જન્મ આપ્યો છે એ માં ખવડાવશે ખરી, મને ભૂખ્યું નહીં સુવા દે. આ વિશ્વાસ અને નિશ્ચિંતા આપે છે. આપણને સર્જનારા ઉપર આપણને જ ભરોસો નથી. જેણે ઘડ્યા છે એ પૂરું કરવાનું જ છે. તો વિશ્વની ઉત્પત્તિ કરનારો એ, પાલન કરનારો એ, લય કરનારો એ નાશ નથી કરતો, એ પોતાનામાં સમાવી લે છે, પોતાનામાં લય કરે છે. મહાપ્રભુજી નાશ શબ્દનો પ્રયોગ નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવ શબ્દનો પ્રયોગ કરે છે. બ્રહ્મ જ આવિર્ભૂત થયો અને બ્રહ્મ જ લય કરે છે. તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે, લીલા ચાલી રહી છે પ્રભુની, એના દ્રષ્ટા બનો તો આનંદ આવશે. તમે પોતે રોલ કરવા લાગશો, યા તમે પોતે નટો નાટ્ય ધરો, યથા કુંતાજીએ પણ કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપનું. અમે સાચું માની લઈએ છીએ. જ્યારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલને માણશો. મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. આ બધી જ એની લીલા છે. તમે આ બધાનું જ્યારે સાચું ખોટું, સારું ખરાબ, સારું વધારે, આમ કરવું જોઈતું તું આમ કર, રાગ દ્વેષ, આ બધા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા બેસશો ને આ જગતનું તો થાકી જશો. કોઈ નિર્ણય પર ક્યારે નહીં પહોંચી શકો. પણ આ બધી પ્રભુની લીલા છે. જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો. આ ઠાકોરજી ખેલી રહ્યા છે. હા, તમારું સામર્થ્ય, તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની, પણ જ્યારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોવી છે, માણવી છે, ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો. એની લીલા છે. તો સર્જન કરનારો એ, પાલન કરનારો એ, ને લય કરનારો એ. ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી. પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ એમ થાય કે લાવ ખોલીને, રેડિયો ઘણા સમયમાં નહીં જૂના, લાવ હું રિપેર કરું, અને પેલું ખોલે જયારે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે. એમ થાય કે આ બધું અંદર નાખ્યું તું કઈ રીતે, આ તો પેક જ નથી થતું. તો બધી વસ્તુ કામની જ હતી, કોઈ વધારાની તો નાખી નથી. આપણને ફાવતું નથી. આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી. આપણી સમજણ નાની છે. દુનિયાને જોવાની, દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે. આપણે સમજી શકતા નથી, અને નથી સમજી શકતા
તો ચુકાદાઓ બેઠા બેઠા ના આપો કે આ ખોટું ના સાચું આમ નતું કરવું, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આનો અંત જ નથી. આનો અંત એક જ છે, હરી ઈચ્છા. મારે આનાથી અલિપ્ત થવું છે. જ્યારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દો. પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ઘડપણ નહીં બગાડો, કારણ કે એની 1 મિનિટ કરતા તમારી 1 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એટલી ઓછી છે ને પેલા કરતા. એનું તો જીવન હજી ઘણું લાંબુ છે. જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો 1 કલાક વધારે મોંઘો છે. આવો ખોટનો ધંધો નહીં કરો. કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો, એમ અમુક સમય થાય ત્યારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો. હું આનાથી બધાથી અલિપ્ત છું, મારે ભગવાનના થવું છે. સંસારનો થઈને ઘણું જીવ્યો, હવે ભગવાનના થઈને રહેવું છે. પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો. અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી. એ એમનો પોતાનો બનાવીને સ્વીકારે છે. જો જન્મ લઈએ છીએ ત્યારે સંસારના થઈને જન્મીએ છીએ, જઈએ છીએ ત્યારે ભગવાનના થઈને જજો. બસ આ જ છે. માણસ થઈને જન્મ્યા અને વૈષ્ણવ થઈને જઈશું. આ જ જીવનની સાર્થકતા અને સફળતા છે. સંસારના થઈને જન્મ્યા અને ભગવાનના થઈને જવું છે. આ જ જીવનની પરમ સફળતા છે. અને આના માટે અનાસક્ત બનવું નિતાંત આવશ્યક. સર્જનારો, પાલનારો, લય કરનારો પરમાત્મા છે. દ્રષ્ટા ભાવે જોતા શીખો. તો કહ્યું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા, એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારો છે. ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કયા. દુઃખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે, કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા. ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ, આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયાદિનું દુઃખ, અને આધિદૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય, ભગવાન મેળવવાનું દુઃખ. ત્રણેયને હરનારો પરમાત્મા છે. જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો દુઃખ આવે, વૈષ્ણવે શું કરવું? તો કે 2 વસ્તુ મહાપ્રભુજી બતાવી. એક, ત્રિદુઃખ સહનમ, યા સહન કરતા શીખ. સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કાંઈ નથી. સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો, વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો. જ્યારે જ્યારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય, પણ વૈષ્ણવ તરીકે ઘણીવાર નિષ્ફળ થઈ જતા હોય છે. તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે, એ તમારે નક્કી કરવાનું. અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો 16 ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશોને જીવન મંત્ર બનાવી લો. મહાપ્રભુજી આમાં શું કહે છે? મહાપ્રભુજી મને કયો રસ્તો બતાવે છે? 2 એરો છે, એક ગામ તરફ જાય છે, એક બાયપાસ તરફ જાય છે. મારે શું કરવું? ગામમાંથી થઈને જવું કે આ બાયપાસ થઈને આ બધું કરીને નીકળી જવું? મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કહે છે? મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. પણ પાછો એ બી આગે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. બીમારી છે, દવા છે, ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દો. ઠાકોરજી કે મેં દવાએ આપી છે, દવા આપનારો હું જ છું, ઈલાજ આપનારો હું જ છું, અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ. રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય. પણ દુઃખી થઈને બેઠો ન રહીશ, દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે. કાં અનાસક્ત બન, કાં એનો ઉપાય ગોત. આ 2 જ રસ્તા છે. આસક્તિ છોડી દે, કાં એનો રસ્તો શોધી લે. મહાપ્રભુજીએ કહ્યું જેનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. રસ્તો છે, દવા છે, પૈસા માટે બીમાર થઈને રહેવું. ત્રિદુઃખ, 3 પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે. એટલે જ પરમાત્માનું નામ હરિ છે. એ હરી લે છે. એ ઉપાયો નહીં બતાવે, એ તમારા દુઃખને હરી લેશે. તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું. તો એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કોણ છે? ખાલી કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણાય. અને શ્રી કોણ? તો કે રાધાજી.
ભાગવતમાં એટલે જ આ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી, અહીંયા રાધા કૃષ્ણ છે અને રાધા વગર કૃષ્ણ પણ આધા છે. એટલે જ આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જ્યારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજીનું સ્મરણ કરે છે. નમો નમસ્તે સ્વવૃષભાય સાત્વતા વિદુર કાષ્ઠાય મુહુયોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંશતે નમઃ. સુખદેવજી જ્યારે ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે મંગલાચરણ કરતા રાધાજીનું સ્મરણ કરે છે. કોણ છે રાધા? મહાપ્રભુજી સુવોધનીમાં સમજાવે કે પ્રભુની એ એવી દિવ્ય શક્તિ છે જેની સાથે ભગવાન ગોલોક ધામમાં અખંડ વિહાર કરે છે. એ રાધાજી શ્રી કૃષ્ણ. રાધે तेरे चरणों की श्यामा तेरे आज राधाष्टमी, चरणों की राधाजी को याद कर. गर धूल जो मिल जाए सच कहता हूँ मेरी सच कहता हूँ मेरी तकदीर बदल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की. राधा जी कौन है? वो तो ब्रज की अधिपति है. श्याम को जिन्होंने वश कर रखा है. श्यामा जू को राज हमारे, श्यामा जू को राज. ब्रजમાં તો રાધાજીનું રાજ ચાલે છે. તમારે ત્યાં ખાલી લાલન બિરાજતા હોય, ખાલી ગોરધનનાથ બિરાજતા હોય, પણ એ ખાલી ઠાકોરજી નથી, એની જોડે રાધાજી છે જ. પુષ્ટિ માર્ગમાં તો સદા યુગલ સ્વરૂપ છે. પ્રભુ અને સ્વામીજી યુગલ સ્વરૂપે જ બિરાજે છે. એ બંને ક્યારે અલગ થઈ શકતા જ નથી. એટલે આપણા પ્રસંગમાં કહેતા ને કે જ્યારે રાધાજી આવ્યા અને કૃષ્ણને કહેવા લાગ્યા કે કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ, પરણી લઈએ, ત્યારે આને જરૂર છે કે નહીં એ જે કરાય એને દાન કહેવાય. પણ ઠાકોરજીને પાસે કેટલું છે એવું વિચાર કરીને સેવા કરશો તો તમારો સેવક ધર્મ ચૂકી જશો. એને તો જેટલું કરી એટલું ઓછું છે. આપણને સૌભાગ્ય મળ્યું કે યત્કિંચિત એની સેવા કરવાનો આપણને અવસર મળ્યો. વૈષ્ણવી વૃત્તિ તો આવી છે. એ તો આજકાલ આપણે એ જોવા અહીંયા તો ઘણું છે, અહીંયા તો આમ તો આ ઘણું છે. અરે અહીંયા નહીં હોય તો બીજે ક્યાં હશે? અને અહીંયા જ હોવું જોઈએ, કારણ કે આ બધાને યોગ્ય ને લાયક એ જ છે. માણસને તો થોડું મળે તો એનો બગાડ જ થાય અને ખરેખર એનું જ હોય છે. તમે કોઈ સોનાનો હાર ઠાકોર ધર્યો તે સોનું એ કોનું છે? એ બનાવવાની બુદ્ધિ પણ કોણે આપી છે? ખરેખર એની વસ્તુ એને પહોંચાડીએ છે ને વચ્ચે કટકી માણસ કરે છે. જોવા જાવ તો ખદાનમાંથી સોનું નીકળ્યું એટલે ખદાન વાળો કમાયો, મજૂર કમાયો, આવ્યો રિફાઇનરીમાં, રિફાઇન વાળો કમાયો, ત્યાંથી આવ્યો સોનીને ત્યાં, સોની કમાયો, કારીગરે હાર બનાવ્યો એ કમાયો, અને ભગવાનને કોઈ ખરીદીને ધર્યું, ભગવાનનું સોનું ભગવાન સુધી પહોંચ્યું અને વચ્ચે માણસે કટકી કરી લીધી. મૂળ વાત તો એ જ છે. એની જ વસ્તુ એના સુધી પહોંચાડવાની છે. અને આપણને એમ થાય કે ભગવાનને પહોંચવું એને ક્યાં જરૂર છે, એને શું જરૂર? અરે એનું જ છે, એ જ લાયક છે. આની સફળતા એના ચરણોમાં જ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. સુખદેવજી એ ઉત્તમ વક્તા છે ભાગવતના. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આચુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજીને વંદન કર્યા. કેવા છે? યમ પ્રવ્રજંતમ, ઘર છોડીને ભાગી રહ્યા છે. કારણ ડર કોનો છે? સંગનો.
પૂછ્યું કે સુખદેવજી જેવા મહાપુરુષને સંગનો ડર? તો કે હા, સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થઈ જશે. બંને સંગ બાંધનારા છે ભક્તોને. તો જો લોકો નિંદા કરીને જ આપણું મન બગાડતા નથી, પ્રશંસા કરીને બગાડી જતા રહે. ઘણા આપણને એમ લાગે આપણા માટે ખોટું બોલ્યો ને આમ આપણું તો મૂડ જ જતો રહ્યો, મન જ બગડી ગયું. અરે ના, ઘણાએ વખાણ કરીને મન બગાડીને જતા રહ્યા, કારણ કે એ અહંકાર આપતો ગયો, પેલો ક્લેશ આપતો ગયો, પેલો અહંકાર આપતો ગયો. બંને રીતે મન બગડે. દુઃખ જ મન બગાડે જરૂરી નથી, સુખ પણ બગાડે, પણ એનો બગાડવાનો રૂપ જુદો હોય છે. એટલે એમ નહીં માનવું કે ખરાબ લોકો જ ભગવાનથી દૂર કરે. ઘણીવાર સારા લોકો બગાડી જાય. બહુ સ્નેહ કરનાર, પ્રેમ કરનાર પણ ભગવાનમાંથી મન હટાવી એનામાં લગાડી જાય. જોને મારા માટે કેટલી લાગણી છે, હવેથી મને એના માટે બહુ થઈ ગયું છે. જે દિવસે જેના માટે બહુ આપણને થઈ જાય તેટલું મન ભગવાનમાંથી મન ગયું, આપણો મોહ વધારીને ગયો. એટલે એમ નહીં બગાડું કે જે સંબંધો બગાડીને ગયો એ જ આપણું અકલ્યાણ કરીને ગયો. ઘણીવાર બહુ સંબંધો સુધારીને જાય એ મનમાં વસીને જતા હોય છે. એટલી દિલમાં જગ્યા એ લોકો રોકી લેતા હોય છે. પ્રભુ માટે એટલી જગ્યા ઓછી થઈ જાય છે, કારણ કે એને એટલો પાર્ટ રોકી લીધો. તો વાત તો એવી જ છે, ભગવદી જે જીવ છે જેને કેવલ પરમાત્માને જ પામવા છે, આ તો એમની કથા છે ને. નિવૃત્ત તરસૈરુપગીય, જેની સર્વ તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે, એના માટેની આ કથા છે. ભાગવતની કથાને ઘણીવાર આપણી જોડે આત્મસાત કરવા જઈએ ને આમ લાગે આવું તો કઈ હોતું હશે, આમ તો કઈ થતું હશે. પણ આ કથા કયા લેવલ પર ગાનારા કોણ છે, કહેનારા કોણ છે, સાંભળનારા કોણ છે, કોના માટે કહેવાઈ રહી છે, એ જ્યારે લેવલની વાત કરો ત્યારે એ પરમહંસોની સહિતા. યમ પ્રવ્રજંતમ, ઘર છોડીને ભાગી રહ્યા છે. પાછળ પાછળ વ્યાસજી આવે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ, હે પુત્ર કરતા કરતા વ્યાસજી એમની પાછળ દોડે છે. પણ જવાબ સુખદેવજી નથી આવે. અનુપેતમ અપેત કૃત્યમ, જેની કોઈ ઈચ્છા નથી, જેને કોઈ આકાંક્ષા નથી, જેને કંઈ પામવાની લાલસા નથી, એવા સુખદેવજી. જેને કંઈ મેળવવું છે ને એને જ લોકોની ગરજ કરવી પડે. અને જેને પગે લાગવા જોઈએ એને નથી લાગતા ને, તો ન લાગવા જેવા લોકોને પગે લાગવું પડે. જેને ખરેખર જેની આગળ નમવી જવું જોઈએ એની આગળ નથી નમતા, એના દરબારમાં નથી નમતા, એના પગથિયે માથું નથી નમાવતા, તો ન લાગવા જેવા લોકોને પગે લાગવા પડે. ખરેખર લાગવા જેવા તો પરમાત્મા, સિર તો પરમાત્માની આગળ ઝુકાવવા યોગ્ય છે. એમાં જ આની સર્વોચ્ચ ઊંચાઈ છે, આમાં જ એનું સફળતા છે. અને એ જ્યારે નથી કરતા, ભગવાનનો આશ્રય નથી કરતો, એને માણસોની ગરજ કરવી પડે છે, લોકોની ગરજમાં રહેવું પડે. આ મદદે નહીં આવે તો, આ સાથ નહીં આપે તો, આ સપોર્ટ નહીં કરે તો, આ મારી પક્ષમાં નહીં બોલે તો. કેટલા બધા લોકોના ભય આપણને હોય છે. કેમ? કારણ કે વિશ્વાસ નથી, આશ્રય નથી. જેણે ભગવાનના ચરણ પકડ્યા છે, ભગવાન એનો યશ આપમેળે ફેલાવે છે. લોકો એની ગરજ કરતા આવે. અનપેક્ષ છે સુખદેવજી, ભાગી રહ્યા, દોડી રહ્યા છે. તરવો ભિનેદુ, વૃક્ષોએ ઉત્તર આપ્યો, વ્યાસજી અમારી સામે જુઓ, અમે ઉગીએ છે, તાડ તડકો વરસાદ બધું સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે તો એમાં મોહ રાખતા નથી. અમે જાણીએ છે કે કોઈ આને લઈ જાય ને પોતાનું પેટ ભરી લે, એમાં જ એની સફળતા છે. એમ અમારી તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. સમાજના કલ્યાણમાં એમનો ઉપયોગ થાય, એમાં જ એની સફળતા છે. એવા મનનશીલા મુનિ સુખદેવજીને વંદન કર્યા. સૌનક આદિ ઋષિઓ 88,000 ઋષિઓ ભેગા મળ્યા છે નૈમિષારણ્યમાં. બ્રહ્માજીને પૂછ્યું કે કઈ જગ્યાએ જઈને તપ કરીએ. મનોમય ચક્ર છોડ્યું અને જ્યાં એ ચક્રની ધરીનો ભાગ રહે એ સ્થાન એને નૈમિષારણ્ય કહેવાય, જ્યાં તમારું મન સ્થિર થશે. એ ભૂમિમાં જઈને 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. થયું કે યજ્ઞમાં સમય બચે છે, લાવ કોઈ મહાત્માને બોલાવીને ભગવાનની કથા સાંભળીએ. સુતજીને બોલાવ્યા છે, ઉપર આસન પર બિરાજમાન કર્યા, સુંદર પ્રશ્નો કર્યા છે અને કહ્યું, આપ તો ગુરુદેવ છો, આપ તો સર્વ શાસ્ત્રોના વેદતા છો, અમને કોઈ એવું સાધન બતાવો ને જે સર્વ સાધનોમાં સિરમોર હોય, જે મનને પવિત્ર કરી નાખનારું હોય,
જે ભગવાનને મેળવી આપે એવું કોઈ અમને સાધન બતાવો. અને જ્યારે આવા પ્રશ્નો કર્યા, સુતજી કહેવા લાગ્યા, પ્રશ્નો અનેક છે, પણ અનેક પ્રશ્નોનો ઉત્તર તો એક જ છે. જો આપણા જીવનમાં દુઃખો અનેક પ્રકારના આવે, પણ સમાધાન તો એક જ છે, અને એ છે ભગવાન. સમાધાનનું નામ ભગવાન છે. ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામ છે આપણા જીવનમાં. ભગવાન વિશે આપણને તો કેટલા પ્રશ્નો છે. અરે જીવનના ઉઠેલા બધા પ્રશ્નોનો જવાબ એ ભગવાન છે. આપણા જીવનનું પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. એક જ જવાબ છે, અને બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. સૌનકજી, કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, દરેકનો આ કાલરૂપી સર્પ છે ને આપણા બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને ગ્રાસ કરે છે ને આપણને ખબર નથી પડતી. કાળ આપણને ખાઈ રહ્યો છે. અને એટલે જેવા પહેલા હતા એવા આજે નથી રહ્યા. દરેક સમયે આપણો ગ્રાસ થઈ રહ્યો છે. કાલ ગ્રસિત થયો છે, આપણને ગ્રાસિત, પોતાનો કોળીઓ કરી રહ્યો છે, સાધારણ શબ્દોમાં કહું છું. અને માણસને ભાન પણ નથી હોતું. જ્યારે સવારે ઉઠે છે ત્યારે એક દિવસ કાળે એનો ખાઈ લીધો. બસ એ રીતે આખો સમય જતો જાય છે, જીવન જતું જાય છે. એમ જોવા જાઓ, 100 વર્ષનું આયુષ્ય માનો, 365 દિવસ વર્ષના કરો તો 365 ગુણ્યા 100 કરો તમે, 36,500 દિવસ થયા ને. બધા પાસે લગભગ સરેરાશ છે. અને એમાં પછી વધે ઓઠું કોઈ 80, 85, 70, 90 જુદા જુદા વર્ષ. 100 ગણો. હા, તમે 100 વર્ષ જીવી ના શકો, પણ 100 વર્ષ જેટલું જીવી શકો. તમે જેટલું જીવ્યા છો એમ. મૂળ વાત છે પૂર્ણતાનો અહેસાસ જીવનનો હોવો. ભાગવત આપણને સમજાવે છે, મરી ગયાના અફસોસ સાથે નથી જવું, જીવી ગયાના આનંદને લઈને જવું છે. આ ભાગવતનો મહામંત્ર છે. દુનિયા મરીને જાય છે, ભક્ત જીવીને જાય છે. દુનિયા મૂકીને જાય છે, વૈષ્ણવ તો મેળવીને ગયો છે. આ જે કાંઈ પણ સંસારમાં સાધનો મળ્યા એનાથી ભગવાનનો આનંદ મેળવીને ગયો છે. એટલે મૂકી ગયાના અફસોસ કે આપી ગયાનો આનંદ, એ આપણે મહાન નક્કી કરવાનું કે જીવનમાં કયો સાર કાઢવો છે. વૈષ્ણવ તો પ્રયાણ કરે છે. વ્યક્તિ મરી શકતો હશે, વૈષ્ણવનું મૃત્યુ નથી થતું. એની વૈષ્ણવતા તો સદાય મહેકતી રહે છે. કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એનાથી છોડાવવા માટે, મુક્ત કરવા માટે શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને જે કોઈ આ ભાગવત રૂપી અમૃતને પીએ છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એને પિયુષ અમૃત કહ્યું છે, એ આ જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ જાય છે. અમર બનવું એટલે જન્મ મરણનું ગણિત સમજી લેવું. અને જે દિવસે ગણિત સમજાઈ જશે ત્યારે પોતાની અનંત યાત્રાનું ભાન થઈ જશે. કેવલ આ જન્મ મારી બર્થ ડેટ છે ત્યારથી જ મારું જીવન નથી. એ જન્મ છે આ દેહ રૂપે, જીવન તો અનંત હતો. અનંત જન્મોની યાત્રા કરતો કરતો આ પડાવમાં મેં મુકામ કર્યો, અને આ પડાવથી પછી આગળની યાત્રા છે. પણ ભાગવત કળા એ શીખવાડે છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી દોડતા જઈ, જેમ છૂટવાનો બેલ વાગે ને માં લેવા આવી હોય દરવાજે, અને છોકરાને જોજો જ્યાં છૂટવાનો બેલ વાગે દફતર પેલું ટિફિન બધું મૂકી દોડતો દોડતો જઈ માના ખોળામાં કૂદકો મારીને ચડી જાય. બસ ભાગવત એ જ મુક્તિનો પ્રકાર છે કે આ જન્મ મરણના ચક્કરમાં ચાલતી ઘટનાઓમાંથી જે ક્ષણે આપણા જીવનમાં ભાગવત પ્રવેશ કરે એટલે સમજો કે મુક્તિનો ઘંટ વાગ્યો, અને દોડતા દોડતા જઈ કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં બેસી જવું, એ જ ભાગવતનું પરમ ફળ છે. 3 ફળ એમ માની શકાય ભાગવતમાં. એક, પહેલું ફળ પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ. આ પહેલું સાધારણ ફળ.
સાધારણ ફળ, મધ્યમ ફળ અને ઉત્તમ ફળ. ભાગવતના 3 ફળ માણી શકાય. પહેલું ફળ, જ્યારે તમે ભાગવત કથા રખાવો છો, સાંભળો છો, વાંચો છો, કરાવો છો, કોઈએ કરાવ્યું એને અનુમોદન કરો છો, શું મળે? પુણ્યનો સંચય થાય અને પાપમાંથી મુક્ત થાવ. આ પહેલું ફળ છે અને નિશ્ચિત વાત છે. પાપ હાનિ પ્રજાયતે, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે ભાગવત સાંભળવાથી. એક શ્લોક પણ સાંભળો, સમગ્ર પાપ નિર્મૂલ થાય. બીજું ફળ મોક્ષ, મુક્તિનો પ્રકાર, જન્મ મરણના ચક્કરથી છૂટી જવું. અને ત્રીજું ઉત્તમ ફળ એ છે ભગવત પ્રાપ્તિ, ભાવની પ્રાપ્તિ, પ્રેમની પ્રાપ્તિ. ભગવત ભાવથી ભરાઈ જવું એ ભાગવતનું પરમ ફળ છે. અને એટલે જ ભાગવતનો એક અર્થ ભક્તો થાય છે. ભાગવત આ તો પરમ ભાગવત છે એમ કહેતા ને, ભક્તો થાય. ભાગવત એ કેવલ ભગવાનની કથા નથી, એ સ્વયં ભક્તોની કથા છે. એ ભક્તોના ચરિત્ર સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન આવીને બિરાજી જાય છે. અને ભગવાન બિરાજે એટલે ભાવથી હૃદય ભરાઈ જાય, એ જ ભગવત પ્રાપ્તિ છે. તો આ 3 ફળ ભાગવતના, મધ્યમ, સાધારણ અને ઉત્તમ, આ 3 પ્રકારના ફળોની ચર્ચા છે. સૌનકજી ને સૂતજી કહેવા લાગ્યા, આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે કથા કહેવા લાગ્યા, સુખદેવજી પરીક્ષિત મહારાજને આકાશમાંથી વિમાનો ઉતર્યા, વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, સુંદર સુવર્ણનો કળશ લઈને આવ્યા. પૂછ્યું શું છે આ? તો કે આ સ્વર્ગનું અમૃત છે. શેના માટે? તો કે પરીક્ષિત મહારાજ માટે લાવ્યા છે. ને કહ્યું કે તમે આ પી લો એટલે અમર થઈ જશો. અને સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં એમના મુખે કથા સાંભળીએ. જો કથા આ ભૂતલ પર જ મળે છે, બીજા કોઈ લોકમાં મળતી નથી. ક્યારે કોઈ પ્રસંગમાં જોયું કે સ્વર્ગમાં ભાગવત કથા બેઠી હોય? કોઈ એવી કથા ભાગવતજી કે અન્ય પુરાણોમાં આવી કે ઇન્દ્ર ને બધા દેવતાઓ ભેગા મળી અને ઇન્દ્ર મુખ્ય યજમાન બન્યા છે, બાકી બધા દેવતાઓ બેઠા છે સ્વર્ગમાં અને ત્યાં કોઈ કથા કરી રહ્યું છે? આ કથા તો ભૂતલ પર જ મળે. આ અન્ય લોકમાં એની પ્રાપ્તિ નથી. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભૂતલ પર છીએ. આપણું અહીંયા ભૂતલ પર હોવું એ પણ સૌભાગ્યની નિશાની. કહ્યું દેવતાઓને પણ ના પાડી, દેવતાઓને પણ દુર્લભ છે. અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્તો જાણીને એમને કથા ના આપી. કે કથાનો અધિકારી એટલે ભક્ત પણ. કથામાં જ્યારે પણ જાઓ એક ભક્ત બનીને જાઓ. ભગવત સ્થાનમાં જ્યારે પણ જાઓ, હું તો કહું છું, આપણા લૌકિક સામર્થ્યને છુપાવીને જવું. કારણ કે અમુક સ્થાનોમાં પોતાનું લૌકિક સામર્થ્ય બતાવી લાભ લેવાનો પ્રયાસ નહીં કરો. ત્યાં બને તો છુપાવી દે. ત્યાં એક વૈષ્ણવ બનીને જવું, સહજ બનીને જવું. અહીંયા સુંદર પ્રશ્નો કર્યા. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ કોણે બતાવી? તો કે સનત કુમારોએ નારદજીને સંભળાવી. તો નારદજીને સનત કુમારોનો મેળાપ ક્યાં થયો? તો કે બદ્રી વિશાલમાં જ્યારે સનત કુમારો સત્સંગ માટે ભેગા થયા, નારદજીને જતા જોયા. પૂછ્યું કેમ આવા ઉદાસ, ચિંતાતુર છો? ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? તો કહ્યું અહમ તો પૃથ્વીમ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ. તથા આ પૃથ્વીને સર્વોત્તમ જાણીને હું આવ્યો તો ખરા, બધા જ તીર્થ સ્થળોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. ચારે બાજુ કલિયુગનો પ્રભાવ મને દેખાયો. કલિયુગ એટલે ક્લેશ, કલિયુગ એટલે દંભ, કલિયુગ એટલે પાખંડ. શું શું જોયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. અને ચારે બાજુ કલિયુગના લક્ષણો બતાવ્યા. મંદા સુમંદ બતાવ્યો, મંદ ભાગ્યા યુપદ્ધતા, તરુણી પ્રભુતા ગેહ શાલકો બુદ્ધિદાયક. ચારે બાજુ ક્લેશ દેખાયા. દંપતિ નામ ચકલકનમ, દરેકના ઘરમાં ક્લેશ દેખાયા. સુખના બધા સાધન હોવા છતાં દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારથી ક્લેશ છે. અને ક્લેશ જ કલિયુગ છે. અને એનાથી મુક્ત કેમ થવાય? જ્યારે સાધનો તમને સુખી ન કરી શકે ત્યારે સમજણથી સુખી થવાનો પ્રયાસ કરજો. એવી સમજણો કેળવજો જેથી વ્યક્તિ અને વસ્તુની પરાધીનતા જતી રહે, એનો મોહ જતો રહે. નહીં તો એ વસ્તુ અને વ્યક્તિ સતત તમને દુઃખ આપ્યા જ કરે. અને અકારણ દુઃખી થવાનું કોઈ ઉપકારણ નથી. કલિયુગ એટલે ક્લેશ. ઘર ઘરે ક્લેશ દેખાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ક્લેશ. કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી.
પિતા પુત્રને કહે, પુત્ર પિતાને કહે, પતિ પત્નીને કહે, પત્ની પતિને કહે, સાસુ વહુને કહે. અને આમાં ત્યારના સમયમાં જે 60-70 વર્ષના સાસુઓ છે ને, એમને તકલીફ શું થઈ? એ જ્યારે પરણીને વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો ટાઈમ ચાલતો. બધાને બીક લાગતી, કેવા સાસુ મળશે, કેવા સાસુ મળે, ડરથી આવતો. અને એમનો જ્યારે સાસુનો વટ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે વહુઓનો ટાઈમ આવી ગયો. એટલે એમને બિચારાને તો ચાન્સ જ ના મળ્યો. હવે સાસુને બીક લાગે, કેવી વહુ મળશે, કેવી વહુ મળશે, કેવી વહુ મળશે. એટલે જે અત્યારે 60-70 વર્ષના છે એમને તો બિચારાને ચાન્સ જ નથી લાગે. એટલે એમનો અફસોસ છે કે અમારો વારો ક્યારે આવશે. આ તો હસવાની વાત છે. મૂળ વાત છે, આપણા ઘરના ક્લેશો આપણે ટાળી શકીએ છીએ. હંમેશા આપણા ક્લેશ, ઘરના ક્લેશોના ઉકેલ આપણે બહારથી ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ. પણ શું આપણે બેસીને એકબીજા સાથે ચર્ચા કરી ટાળી શકીએ? વચ્ચે બે જણા અમારા ઉપર કોઈએ કંઈક કરી નાખ્યું, તમને બંનેને ખબર છે કે આ બંનેને, તો બસ હવે નક્કી કરો, નથી બાજુ. તમારા પર કોઈએ કંઈક કર્યું, તમને બંનેને ખબર છે, નક્કી કરી લો કે આપણે ઝઘડવું નથી, કારણ કે આપણા પર કોઈએ કંઈક કર્યું છે. પણ પોતે બે નક્કી કર્યું, ક્યાંક કાલ્પનિક કોઈ કારણ છે, અને કલ્પનામાં કારણોને ગોતતા રહેશો તો સોલ્યુશન ક્યારેય નહીં મળે. હવે તો બેસીને વાત કરવાનો સમય છે, ચર્ચા કરવાનો સમય, ઉકેલ કાઢવાનો સમય છે. હવે દુઃખી રહેવાનો સમય જતો રહ્યો. હવે તો ઉકેલ કાઢીને આગળ વધી જવાનો સમય. આનો ઉકેલ શું? બેસીને ચર્ચા કરીને આગળ વધી જવાનું. ચારે બાજુ જ્યારે ક્લેશ દેખાયા, કલયુગનો પ્રભાવ દેખાયો, અને થયું કે આ ક્લેશ, હું તો શાંતિ અને આનંદ પામવા માટે તીર્થોમાં આવ્યો, ને આવા સંજોગો, આવી પરિસ્થિતિઓ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણે વગતિર્મમ. કહેવા લાગ્યા, નારદજી, હું પરિભ્રમણ કરતો કરતો વૃંદાવનમાં આવ્યો. જોયું એક સ્ત્રી છે, અને મને જતા જોઈને પાછળથી અવાજ લગાવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. ક્ષણવાર માટે ઉભા રહો, મારી ચિંતાનો નાશ કરો. પાછળ વળીને જોયું તો એક સ્ત્રી યુવાન છે, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. પૂછ્યું કે કોણ છે તું? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ બતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરો. આ બંને મારા પુત્રો છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય. અહીંયા તો ઊંધું થયું, દીકરાઓ વૃદ્ધ થઈ ગયા ને હું યુવાન. આ તો ઉલટું થઈ ગયું. આપ કઈ ઉપાય બતાવો. નારદજીએ ખૂબ કોશિશ કરી, વેદ મંત્રો બોલ્યા, ઉપનિષદોના શ્લોકો બોલ્યા, આળસ મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. પણ શું સત્કર્મ કરો એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું ભક્તિ મહારાનીને, હું વચન આપું છું, તારા દુઃખનું નિવારણ હું શોધીને લાવીશ. અને ભક્તિનું દુઃખ કેમ દૂર થાય એની ચિંતામાં પરિભ્રમણ કરતા હતા. એટલામાં સનતકુમારો એમને મળ્યા. સનતકુમારોએ કહ્યું, નારદજી, તમારા દુઃખનો ઉપાય અમારી પાસે છે, જેનાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જાય એવો ઉપાય અમારી પાસે છે. કહેવા લાગે, જલ્દી ઉપાય બતાવો. સનતકુમારો કહે, તમે ભાગવત કથા કરો. અરે ભાગવતજી, જે વેદ મંત્રોથી ન થયું એ ભાગવતજીથી થશે. હા, દૂધથી જે કામ ન થાય દહીં કરે, દહીંથી જે ન થાય માખણ કરે, માખણથી જે ન થાય ઘી કરે. એનું પૌષ્ટિકતા વધતી જાય ને. સાર જ્યાં હોય તેનું પૌષ્ટિક કે એની કિંમત વધારે હોય. એમ સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદ ભાગવત છે. કોણ કરે કથા? સનતકુમારો કહે, અમે તો સત્સંગ માટે જ આવ્યા છે. કોઈ ગાનારા મળે તો અમે સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. અમારે તો ભગવત ચર્ચાથી મતલબ છે. કોણ બોલે ને કોણ સાંભળે એવા નાના મોટા ભેદભાવથી અમને કોઈ અર્થ નથી. તમે કહો તો અમે પોતે કથા કરીશું. પ્રસન્ન થઈ ગયા નારદજી. આપના મુખે કથા સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય? કથા તો એ જ છે, પણ કોના મુખે સાંભળી એનો પ્રભાવ છે. અને સુંદર પંડાલ બાંધ્યો છે. શરદકુમારો બિરાજમાન થયા છે, અને એમના મુખે જ્યારે ભાગવતના એક એક શ્લોકો ગવાતા હોય ત્યારે એનો કેવો પ્રભાવ શ્રોતા ઉપર પડે. હજી તો જ્યાં મહાત્મ્યના શ્લોકો કયા એટલામાં કથા પંડાલમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બંને યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગયા. અંદર અંદર લોકો વાતો કરવા લાગ્યા, કોણ છે આ સ્ત્રી, કોણ છે આ પુરુષો? ત્યારે કહ્યું કે આ બીજું કોઈ નહીં, કથાના પ્રભાવ તમે જુઓ. છે ગંગાજીના ઘાટ ઉપર હતા,
પણ એનો કથાનો પ્રભાવ યમુનાજીના ઘાટ પર રહેલા ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્ય ગંગાજીના ઘાટ પર થતી કથાના પ્રભાવને કારણે યુવાન બનીને કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા છે. બતાવો અમે ક્યાં બેસીએ, એવું જ્યારે ભક્તિ મહારાણીએ કહ્યું ત્યારે એમણે કહ્યું કે આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે ને એમના હૃદયમાં જઈને તમે બિરાજમાન થઈ જાઓ. અને એટલા માટે કથા જ્યારે પણ થાય ત્યારે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય છે. જેમ જેમ કથા સાંભળશો ભક્તિ વધતી જશે, જ્ઞાન વધતું જશે, વૈરાગ્ય વધતું જશે. પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ ભક્તોનો તો એ જ વૈરાગ્ય છે. જે સાંભળવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું સાંભળવું, જે જોવાથી ભગવાનમાં પ્રેમ વધે એ જોવું, જે બોલવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું બોલવું. એટલે એવું કહે ને, ગમે તેવું ન બોલીશ, ગમે તેવું બોલ. ગમે તેવું ન સાંભળીશ, ગમે તેવું સાંભળ. શ્રી ગુરુદેવે આમ કહ્યું, ગમે તેવું ન ખાઈશ, ગમે તેવું ખા. શિષ્યને થયું આ તો સમજમાં ના આવી, ગુરુદેવ આપ શું કહ્યું, ગમે તેવું ના બોલે, ગમે તેવું બોલે. એક જ વાત થઈ ને, ના ધ્યાનથી સાંભળ. ગમે તેવું ન બોલીશ, પ્રભુને ગમે તેવું બોલ. ગમે તેવું ન જોઈશ, પ્રભુને ગમે તેવું જો. મૂળ વાત એ જ છે, જેનાથી આત્માનું કલ્યાણ થાય એનો સંચય કરે. કારણ કે દરેક વખતે પુરુષાર્થથી મેળવેલું જ કામ નથી લાગતું. ક્યાંક કોઈક સ્ટેજ પર આવી આપણા સત્કર્મોથી સંચિત કરેલા પુણ્યો કામ લાગતા હોય. તો હંમેશા કોને પાર્ટી કરીએ ને રૂપિયા ઓછા પડ્યા, ગાડી લેવી હોય પૈસા ઓછા પડે, આપણને લાગે રૂપિયા ખૂટ્યા. રૂપિયા નથી ખૂટ્યા, પુણ્યો ખૂટ્યા છે. કારણ કે સુખ તો પુણ્યથી આવે છે. આપણને એવો વિચાર તો આવે છે આટલા પૈસા ઓછા પડ્યા, પણ એવો વિચાર નથી આવતું કે આટલો પુણ્ય ઓછા પડ્યા. જો વધારે સંચય કર્યો હોત તો આજે મારી મનોકામનાઓ પૂર્ણ થાય. અહીંયા કહ્યું છે કે આ ભક્તિ મહારાની દરેકના હૃદયમાં જઈને સ્વયં પરમાત્મા ત્યાં આવ્યા અને વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે આવીશ. એટલે જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય છે. કહ્યું કે આ વાત તો સમજમાં આવી, કોઈ પાપીનો ઉદ્ધાર ભાગવત કથા કરી શકે? તો ધુંધકારીની કથા કહી. આત્મદેવ નામનો બ્રાહ્મણ બધું હોવા છતાં ખાલી સંતતિ નથી. તેને એમ લાગ્યું કે સંતતિ વગર જીવીને શું કરું, આત્મઘાત કરી લઉં. અને બહુ પ્રસિદ્ધ કથા છે, બહુ વિસ્તાર નથી કરતો. કોઈ સંતે ફળ આપ્યું ને કહ્યું પત્નીને ખવડાવજે. પત્નીનું નામ છે ધુંધોલી, માં બનવા માંગતી જ નથી. ફળ ખવડાવી દીધું ગાયને. ગાયને બાળક થયું, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ પાડ્યું ગૌકર્ણ. અને અહીંયા છલ કપટથી બાળક લઈને આવ્યા, નામ પાડ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આવો છલ કપટ હોય કેવો થાય, એવો પાપી થયો. પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને. માએ તો આત્મઘાત કરી લીધો. ગૌકર્ણજી આવ્યા ને થયું કે પિતાનો મોહ હજી મર્યો નથી, હવે તો હરિભજનનો સમય છે. સુંદર ઉપદેશ ગૌકર્ણજીએ પિતાને આપ્યો છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ, સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મોવા, સેવા કથા રસ મહો નિતરામ પિબત્વમ. પિતાજી બહુ કર્યો સંસાર, હવે તો હરિભજન કરવાનો સમય છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. સંસાર તમને છોડી દે એના પહેલા તમે છોડવાનો પ્રયાસ કરો. નિરપેક્ષ બની જાઓ, અપેક્ષા રહિત બની જાઓ. જે કરે એ સારું છે, ન કરે એ સારું છે. હવે તો કેવલ હરિ પર ભરોસો રાખો. કંગ સંસારનો ભરોસો ગમે ત્યારે તૂટી જાય એવો છે. અને તૂટશે ત્યારે એનો દર્દ જો આશાઓ રાખી હશે તો તમારો પરલોક બગાડશે. આ લોકમાં એ રીતે ન જીવશો કે જેનાથી આપણું પરલોક બગડે. આ લોકમાં એ રીતે જીવવું છે જેને પરલોકની તૈયારીમાં હોઈએ એ રીતના, પરલોકની તૈયારી કરતા હોઈએ એ રીતના. જે બહારગામ જવાનું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ અને બધું ભરતા જઈએ, ચલો એક એક વસ્તુ મૂકતા જઈએ, જેથી પછી કઈ ભૂલી ન જવાય. એમ
સમજણ આવે ને ત્યારથી બેગ ખોલી લે અને ભરતા રહ્યો. એવું છે એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહેવું. અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે ને મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે તો ના ના હું બેસાડીશ ત્યારે સાંભળો, એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે. આપણને સમય હોય તો કેનારને સમય ન હોય ને કેનારને હોય ત્યારે આપણે આ બધાનો મેળ કરવો એ કઈ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય છે. કેટલી વસ્તુ એમ જો વિચાર કરો, મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય, કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય, કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય. વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો, કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા છે, નહીં તો આટલા લોકો બેસી શકે. તો આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ છે. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જ્યારે એનો ઉપદેશ, એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે, જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની આજ્ઞાના સહારે આગળ જવા. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર છે. આપણે ક્યાં બધું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, યાદ એ તો સમય હોતો નથી, પણ કોઈ એક વચનને પણ પકડી રાખો. બસ મારો સહારો જીવનનો આ છે, મારો જીવનનો મંત્ર આ છે. હમે રાસ્તોं की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે, તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ પાછળ જઈએ. સેવસ્વ સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખો. આ સારો, આ ખરાબ, આ બધું મુક્ત થઈ જાય. અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું. કારણ કે તમે વિશ્લેષણ કરવા જશો ને તોય મન સંસારમાં જ રહેશે. આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડવું, સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું. જે જેવા છે બરાબર છે, આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ જાય. કારણ કે બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો. હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે. કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ. કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી એ તો નિભાવી નહીં, બીજાને સુધારવા નીકળી પડે. થોડા સ્વાર્થી, પોતાના અર્થને સાધે સ્વાર્થી. કારણ કે જ્યારે આપણે આપણા આત્મા કલ્યાણની જવાબદારી છોડી દઈએ, આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી દેશે ને બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરો. જો આપણે અશાંત હોઈશું ને તો બીજાને શાંત નહીં કરી શકે. દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે. કે બે વચ્ચે બે જણા પર એટલો બધો ઝઘડો થતો તો પૂછ્યું શેના માટે ઝઘડો છો? કે આ વિશ્વમાં શાંતિ કેમ સ્થપાય એના માટે બોલાચાલી થઈ રહી છે. અને અત્યારે આખા તમે ટીવી ડિબેટ ને બધામાં જુઓ, બધાનું લક્ષ્ય કે દુનિયામાં શાંતિ થાય ને એના માટે ઝઘડતા હોય. તો જ્યાં સુધી વિશ્વ શાંતિ માટે પણ જો બાજવું પડશે ત્યાં સુધી ક્યાં થવાનું? મનમાં જ શાંતિ નહીં હોય, તમારી નિકટના લોકોને શાંત નથી કરી શકતા તો દુનિયામાં શાંતિની ક્યાં કલ્પના કરી? કમથી કમ
મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને તો ઘણું મોટું મોટું કાર્ય થઈ જશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. પિતાજી સેવા અને કથા રસના પાન કરવા, કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે. તમે તરવા માટે કૂદો, હવે તમે બાંધ્યું છે શું? લાઈફ સેવિંગ જેકેટ કે પથ્થર? તરો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે? એ તમારે વિચાર કરવાનો. હાથમાં માળા છે કે બસ જો, એટલે ફરક શું કરવાનો? સૌથી પહેલા આમ આમ થતું હતું, આમ આમ થતું હતું, આમ આખી જિંદગી આમ આમ આમ. કથા સાંભળી એટલે પછી આમ 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 આમ. આંગળીઓ જ બદલવાની, બાકી આમ આમની આદત તો છે જ. લોકો કે માળા કરતા મન ભટકે, પૈસા ગણતા ક્યારે ભટકાય? એમ તો એકાદ ચૂકી તો નથી ગયો, લાવ પાછું ગણી લઉં. એવું માળા ફેરવો તો એકાદ મણકો ચૂકી તો નહીં ગયો, લાવ બીજી ફેરવી લઉં. આવું ક્યારે થયું? પૈસા ગણતા એમ કે એકાદ ક્યાંક ભૂલી ગયો, લાવ પાછું બીજી વાર રીચેક કરી લેવું, સારું ક્યાંક જતું ના. એમ માળા માટે ક્યારે થયું? એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ કરી પાછું કરી નાખું. મૂળ વાત એ જ છે. પકડ્યું છે શું? ડૂબે એવું કે તરે એવું? જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા, પણ જેવા એકલા જન્મ્યા હતા ને, જવાનું પણ એ રીતે જ છે. એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા આવ્યા ને એકલા જવાના એ અફસોસનો વિષય નથી, માણસનો આનંદનો વિષય છે. જે રીતે પરમાત્માએ મને મોકલ્યો એ જ રીતે પાછો પરમાત્માને જઈને ભેટીશ. કાંઈ ભાર નથી, કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી. જે રીતે જન્મ મને એકલો આપ્યો, બસ એ જ રીતે એકલો જઈને ભગવાનને મળવા. ઓ આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને તારો આધાર એકલો. ઓ આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને તારો આધાર એકલો. એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા રહીને ભેરું થાઈએ બધાના, સંગી વિના સાથી વિના, એકલા જવાના, એકલા જવાના. ધર્મ ભજસ્વ સતતમ તજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. નિત્ય નિરંતર ભગવદ નામ લેતા રહે. આત્મદેવનો ઉદ્ધાર થયો, ધુંધકારીનો ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો. એવા પાપ કર્યા કે ગયામાં શ્રાદ્ધ કર્યો છતાંય ઉદ્ધાર ન થઈ શક્યો. અને ગૌકર્ણજીએ કથા કરી, અને ગૌકર્ણજીના મુખે કથા સાંભળી મુક્તિને પ્રાપ્ત થયા. મોહનું મરી જવું એ જ તો મુક્તિ છે. ધુંધકારી ઉદ્ધાર પામ્યા. કથા શ્રવણની વિધિ બતાવી. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. શ્રીનાથજી બાવાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. જલભેદ અને પંચપદ્યાની નામના 16 ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. કોણ ઉત્તમ, કોણ મધ્યમ, અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પણ જો હવે લક્ષણોની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું, તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહો. અને એટલા માટે વક્તા અને શ્રોતાને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ. સત્સંગમાં અધિકાર ભેદ નથી.
જે ગમે તે આવીને ભગવત ચર્ચા કરવા માટે સાંભળવા બેસી જાય ને બોલવા બેસી જાય. અધિકારીઓની ચર્ચા કરી, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સુતજી, સૌનકજી, નારદજી અને વ્યાસજી, અને સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, આ ત્રણ વચ્ચેનો ડાયલોગ, સંવાદ ભાગવતમાં છે. પ્રથમ 3 શ્લોક મંગલાચરણ છે. અધિકાર ભેદ કહ્યો છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. આ જ કથા છે. આટલા લોકો બેઠા છે, દરેક ઉપર જુદી જુદી અસર કરે, બધા ઉપર જુદી અસર કરે. જેનો જેવો અધિકાર, જેવી સમજણ એવો સાર કાઢે. અધિકાર ભેદ અનુસાર ફલ ભેદ થાય છે. કહેવાય સ્વાતિ બિંદુ જ્યારે પડે નક્ષત્રમાં, કેળમાં પડે તો કપૂર બને, છીપલામાં પડે તો મોતી બને, સર્પની અંદર જાય તો વિષ બની જાય. જેવું પાત્ર એવી પ્રાપ્તિ, એવું સર્જન. અહીંયા કનિષ્ઠ સુતજી અને સૌનકજી, મધ્યમ નારદજી અને વ્યાસજી છે. ભગવદ અવતાર છે, પણ છતાંય અધિકારી ભેદ છે. અને એ રીતે જ ઉત્તમ સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. કારણ કે કથા સિવાય અન્ય કશામાં રુચિ નથી. કથા સાંભળવા બેસો ને ત્યારે સંસારના વિચારોથી મુક્ત થઈને બેસો. મારો જન્મ કથા સાંભળવા માટે જ થયો છે એવું વિચાર કરીને બેસો. આ જ કથા દ્વારા મારો ઉદ્ધાર થઈ જવાનો છે, એ રીતે કથા સાંભળો. એમ ન સાંભળો, આ નહીં તો હજી આવી ઘણી સાંભળીશું ને પછી જઈને કઈ દિમાગમાં ઉતરશે અને પછી જઈને આપણો ઉદ્ધાર થશે. આ રીતે નહીં વિચારો. વિચારવું આ જ કથા દ્વારા મારું કલ્યાણ થવાનું છે. ઠાકોરજી મને આ એક મોકો આપ્યો છે, અને જો હું ચૂકી જઈશ તો જીવનમાં ઘણું ગુમાવી દઈશ. એવી તત્પરતા સાથે સાંભળો, એવા વિશ્વાસ સાથે સાંભળો. આપણે ઘણીવાર બહુ શિથિલતાથી સાંભળી. પ્રમાદ એ શ્રવણમાં દોષ છે. આપણને આદત છે કે 4 વાર વસ્તુ કહીએ ત્યારે એને સિરિયસલી લઈએ, પણ સત્સંગને એ રીતે નહીં લેવું. અહીંયા તો ભગવાનનું એક કહેલું વચન પણ એટલું બધું મહત્વથી સ્વીકારવું કે જે આપણા જીવનનો મંત્ર બને. આવો મંગલાચરણ કરીએ. પૌરાણિક ગાયત્રી જેને કહેવામાં આવે છે, અદ્ભુત શ્લોક છે આ એક શ્લોકમાં ભગવાનની સમગ્ર લીલાઓનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. એ રીતેની વ્યાખ્યાઓ કરવામાં આવી. આવ એ શ્લોકનું શ્રવણ કરો ખૂબ પ્રેમથી. અમે લોકો ગાન કરીશું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. કોણ છે પરમ સત્ય? ચિંતન એનું જ કરાય જે જીવનનું અંતિમ સત્ય હોય, જે પરમ સત્ય હોય. સત્ય અનેક પ્રકારના આપણે ત્યાં કહેતો, આ અંતિમ સત્ય છે, આ પરમ સત્ય છે. એ કોણ છે? માણસ જ્યારે નથી હોતો ત્યારે કોણ રહી જાય છે? કોણ આગળની યાત્રા કરે છે? અંતિમ સત્ય જીવનનું શું છે? સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞસ્વરાટ. જેનાથી જન્માદિ બધું થયું છે, જે સ્વયં પ્રકાશિત છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ રસ્તામાં જતા હોય ને પ્રકાશ પડતો હોય ને જળ દેખાય, એ તો મૃગજળ છે, એ જ તો માયા છે. જે છે એને છુપાવે, જે નથી એને બતાવે, એ જ માયા છે. ગીતાજીમાં એટલે જ કહ્યું, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. કેવી છે માયા? દૈવી યેષા ગુણમયી, ત્રિગુણમયી માયા છે. અને કેવી છે? દુરત્યયા. એને તરવું બહુ અઘરું છે.
માયામાં મોટા મોટા લોકો ફસાઈ જાય છે. એને તરવું બહુ દુષ્કર. તો કોણ તરી શકે? મામી વયે પ્રપદ્યંતે. જે મારો થઈ ગયો એ જ તરી શકે છે. અને એટલા માટે જે ભગવાનના થયા છે, ભગવાનના થવાનો જેને સંકલ્પ કર્યો છે, જેને બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી આગળ વચન આપ્યું છે, હે કૃષ્ણ હું તારો છું, એ જ તરી શકે. બીજા શ્લોકમાં ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ બતાવ્યું. અહીંયા તો નિર્મત્સરાણામ સતામ કપટ રહિત ધર્મનું વર્ણન છે. કપટ શું છે? ભગવાન પાસે ભગવાન ન માંગવા ને ભગવાનથી માંગવું એ જ કપટ છે. ભગવાનથી સુખ નહીં, ભગવાનને જ સુખ માનવું એ જ વૈષ્ણવતા છે. તમે ભગવાનથી સુખ માંગશો ને તો હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી દુઃખમાં ગ્રસિત રહેશો. પણ ભગવાનને સુખ માની લેશો ને તો એનું બધું જ આપેલું સુખદાયક થઈ જશે. અને તમારું સુખ ભગવાન છે અને ભગવાનથી જે મળ્યું એ સુખ છે. ત્રીજા શ્લોકમાં ભાગવતનું સ્વરૂપ બતાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિભાવુકા. વારંવાર આને પીતા રહો ભાગવતના અમૃતને, એમ કહ્યું. એક વાર સાંભળ્યું, બે વાર સાંભળ્યું, એમ નહીં, વારંવાર પીતા રહો. કારણ આ કથા એવી છે, જેટલું પાન કરતા જશો એટલું તમારું અંતઃકરણ વિશુદ્ધ બનતું જશે. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ તપ યજ્ઞ કરી રહ્યા છે અને અહીંયા સુતજી આવ્યા. 6 પ્રશ્નો કર્યા છે. અમારું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. અમને અંતઃકરણ શુદ્ધ થાય એના માટે સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો. પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. ભગવાન કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એના અવતારનો હેતુ શું હતો એ અમને બતાવો. પરમાત્માની વિવિધ લીલાઓ વિશે અમને કહો. અને ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ અમને કહો. ભાગવતમાં તો એવી કથા આવે છે કે જ્યારે ઉદ્ધવજી છે નિકટ અને ભગવાન સ્વધામ પધારી રહ્યા છે, ઉદ્ધવજીની આંખમાં આંસુ છે. પ્રશ્ન કરે છે કે આપના વગર અમે જીવીશું કેમ? અને પ્રભુએ સ્વધામ પધારતા પહેલા પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. પ્રભુ પોતે ભાગવતમાં સમાઈ ગયા અને કહ્યું, મારા અનવતાર કાળમાં ભાગવત જ મારું સ્વરૂપ છે. એટલા માટે જ્યારે ભાગવત કથામાં બેઠા હોઈએ છે ત્યારે ભાગવતમાં વક્તા નથી બોલતો હતો, ભગવાન બોલતા હોય છે. આપણે ભગવાનને સાંભળવા ભેગા થયા હોઈએ છીએ. હંમેશા હું તો કહું, ભાગવત એટલે ભગવાનને સાંભળવાનો અવસર. દુનિયાને બહુ સાંભળ્યું, હવે ભગવાનનું સાંભળો. કારણ કે આજ સુધી બધાનું સાંભળતા આવ્યા, નુકસાનમાં જ રહ્યા. કરવાનું રહી ગયું ને ન કરવાનું જ બધું થયું. આવો આ 3 દિવસ ભગવાનને સાંભળવાનો અવસર છે. અને જ્યારે ભગવાનને સાંભળીશું ને ભગવાનનું માનીશું ત્યારે જીવન આપમેળે કલ્યાણના માર્ગે આગળ વધશે. 6 પ્રશ્નો કર્યા. ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં છે એને સમજાવતા કહ્યું કે ભગવાનની ભક્તિમાં જ માણસનું પરમ કલ્યાણ. 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભક્તિ દ્વારા જ મનુષ્યનું આત્મકલ્યાણ થઈ શકે છે. આપણે ગમે તેટલા કર્મ કરીએ, કર્મ એટલે શાસ્ત્રોમાં યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવામાં આવે. કર્મનો સિદ્ધાંત નહીં, કારણ કે કર્મના સિદ્ધાંતનો કોઈ ધર્મ નથી, કોઈ માર્ગ નથી. એ તો દરેક, એ જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બધામાં કર્મ માટે તો માણસે જાગૃત રહેવાનું જ છે. પાપ કરીને પણ યજ્ઞ કરવા જાવ તો નિષ્ફળ જ છે. એટલે કર્મનો સિદ્ધાંત એ કોઈ સ્વતંત્ર ભગવત પ્રાપ્તિનો માર્ગ નથી. એ તો એક સમજનું નામ છે, તો સૂઝનું નામ, એક તો પાયો છે. સારો માણસ જ સારો ભક્ત બની શકે. કોઈ ખરાબ માણસ સારો ભક્ત બની શકે? માણસ તરીકે ખરાબ હોય એ ભક્ત તરીકે ક્યારે સફળ થઈ શકે? સારા માણસ થવું એ તો બેઝિક જરૂરિયાત છે. એટલે ઘણી વાર લોકો પ્રશ્ન કરે, માનવ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ? લોકો એને ઓપ્શનમાં ગણે. અરે ઓપ્શન છે જ. સારો માણસ જ સારો ભક્ત બની શકે. તમે સારા માણસ જ નથી તો સારા ભક્ત ક્યાંથી બની શકવાના? એટલે આ તો એક જ રસ્તામાં આવતા પડાવો છે. આ જુદા જુદા કોઈ ઓપ્શન નથી. અહીંયા જ્યારે કહ્યું કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે, તો કહ્યું કે ભગવાનની નિષ્કામ ભક્તિમાં જ
મનુષ્યનું પરમ કલ્યાણ છે. અને કહ્યું કે કોઈ પણ ઉત્તમમાં ઉત્તમ કર્મ કરો, પણ એના થકી ભગવાનમાં જો પ્રેમ નથી પ્રગટ થતો તો શ્રમ એવહિ કેવલમ, એ તો કેવલ શ્રમ જ છે. કારણ કે આ કર્યા પછી પણ આ કર્મના ફળ રૂપે તારું આત્મકલ્યાણ જો ન થાય તો એ બધું શ્રમ છે. એટલે હવે એ કાર્યોમાં લાગી જવું છે કે જે દરેક કાર્યોથી મારા આત્માનું કલ્યાણ થાય. એ જ સાચા અર્થમાં હવે મારા માટે કર્મ છે એમ સમજીને જીવવું. પ્રભુની ભક્તિ દ્વારા કલ્યાણ છે એમ કહ્યું. ભગવાનના અવતારો વિશે પ્રશ્ન કર્યા છે. શરદ કુમારોથી લઈ અને કલ્કી સુધીના 24 અવતારોની કથા કહી છે. અવતૃ ધાતુ, ઉપરથી નીચે આવવું, એ જ અવતાર છે. 3 કારણ ભગવાનના અવતાર લેવાના કયા છે: ગાયનું દુઃખ, માતાનું દુઃખ અને પૃથ્વીનું દુઃખ. મહાપ્રભુજી ત્યાં સુબોધીમાં પ્રભુ પધાર્યા ભૂતલ પર, એના 3 કારણ બતાવે. અને આ 3 જો દુઃખી હશે તો ભગવાન એ 3ને દુઃખી દૂર કરવા માટે પધાર્યા છે એમ કહ્યું. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન જુદી જુદી અંશ કલા અવતાર રૂપે આવે, પણ અવતારી એ ભગવાન કૃષ્ણ છે. 3 વસ્તુ છે એમ જોવા જાવ તો. એક છે દેવતા, બીજું છે અવતાર, અને ત્રીજું છે અવતારી, પૂર્ણ પુરુષોત્તમ, જે આ અવતાર ધારણ કરીને આવે. એટલે આ 3નો ભેદ છે. એટલે 3ને ભજવાનો પ્રકાર પણ જુદો છે. આપણને હવે એમ થયું કે સોમવારે આને ભજવાના, મંગળવારે આને ભજવાના, ગુરુવારે આને જવાનું, શુક્રવારે અહીંયા જવાનું, શનિવારે. કોણે આમ કહ્યું કે વાર પ્રમાણે નક્કી કરવાનું કે તમારો આજે ભગવાન કોણ હશે? કેલેન્ડર જોઈને નક્કી થાય? યહ નિત નેમ યશોદા જો મેરે તિહારે હી લાલ લડાવન. આપણે તો રોજ બરોજ પ્રભુની સેવા કરવી જ આપણો ધર્મ છે. લોકો તો પેલા વાર જુએ ને પછી નક્કી કરે, હા આજે આનો વારો છે, અને એ ડરી જાય આજે મારો વારો કાઢી નાખવાના છે. વાર જોઈને ભગવાન નક્કી ના થાય. સૌથી પહેલા નક્કી કર્યું, હાથમાં તુલસી દલ લઈને તમે સમર્પણ કર્યું ઠાકોરજી આગળ, હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ કમિટમેન્ટ કરીને તમે જીવી રહ્યા છો ત્યારે તમારું જીવન, તમારી દિશા, તમારી ભક્તિ, તમારી સાધના, તમારી માળા, તમારી વ્રત કેવા હોવા જોઈએ એ તમારે વિચાર કરવાનો.